કહું છું ઓલા રમીલાબેનના છોકરાની સગાઈમાં આપણે જવાના હતા તો એની સગાઈ તો થઈ ગઈ પણ તમને ખબર છે એના બાપુજીને લખવાની અસર થઈ ગઈ ઈ જ દિવસે રાતે ખબર કાઢી આવજો હો. હા એ જઈ આવીશ હા માણસોને ઉંમર થાય ને એટલે આવું કંઈક તો થાય જ. એમ નહીં એ તો સગાઈ કરી એટલે હવે ઘરના હું કે વહુના પગલાં કેવા કે જો આવતા ન્યારે ઓલા માંદા પડ્યા આ બૈરાઓને તો બોલવું એટલે કાંઈ નહીં. એમાં વહુનો હું વાંક? તો વહુ શું કરે બિચારી? માનસિક ટેન્શનો એટલા હોય છે ને એટલે માણસને આવી બીમારી ઘર થઈ કરી જાય. સતત વિચારો કર્યા રાખે ને એટલે આ હુમલા આવે. આ તો પેલું કહેવત છે ને કાગનું બેસવું ને ડાળનું ભાંગવું બિચારી વહુ વચ્ચે પીસાઈ ગઈ એ કે હજી તો એ ઘરમાં નથી આવીને ત્યાં જો આને રોગ થઈ ગયો એવું બોલતા હતા. મારે વરસાદ તો જો કેટલો પડે છે ક્યાંય બહાર જવાની ઈચ્છા નથી થતી. નહીં બહાર વરસાદ પડે ને અહીંયા બફારો થાય છે. સાચી વાત છે. હા સાચી વાત છે. અહીંયા અંદર બફારો થાય ને બહાર વરસાદ કા. તમે કઈ થોડા માટીના છો તે પીગળી જવાના છો અને ઘરમાં બેહીને હવે આટલી ઉંમરે હું તું મેં કરવાની હોય. આમ આગા બેહાય જરાક. તમે હારા છો, આ ઘરના વડીલ છો. કેમ પણ આવું બોલે છે તું? આઘા બેસાઈને આમ મારાથી ભલે ને નજીક બેસે. અરે ઘરમાં છે ને દીકરાની વહુ આવી ગઈ હોય ને તો થોડીક મર્યાદા રખાય. હું ને તમારો દીકરો આવી રીતના નથી બેહતા. હવે ઉંમર થઈ ગયા પછી થોડુંક આમ થોડુંક રાખો ને વધારે સારું લાગે. એ બહુ સારું. એ અમારા વખતમાં તો છે ને સાસુ સસરા બેઠા હોય ને તો વહુ તો નીચે ન બેસે તો તમે તો એ મજાના અહીંયા પલાણીને બેઠા છો. અને તમારા વખતમાં પાછું ઈ હતું આમ છે ને વરની લાજ કાઢે. તમે મૂકી દીધું મેં મૂકી દીધું. હા લ્યો અમે મૂકી દીધું એટલે તમે મૂકી દીધું એમ. મારે તમારે લપ નથી કરવી. અને તમે કેમ ઘરમાં ટોચાણા છો એમ? આમ જો આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તમારે મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આ ડોહી મને કામ ન કરવું પડે એટલે તમારી યારે લબલબાટી કરવા બેહી જાય. પણ તમે તો મંદિર ભેગા જાઓ ને બાબલા રાહ જોતા હશે તમારી. દેવો પણ બારે વરસાદ તો જો નહીં પલળી જાઓ અને પલળી જાઓ તો બીજા કપડાં પહેરી લેજો પણ તમે જાવ અહીંથી. બહાર વરસાદ પડે જ નહીં પલળી જાય એ તો 2 નંબરની વાત છે પણ આ જો એનો પગે દુખે છે તો એ લપસી બપસી ગયા તો ત્યારે ખાટલો ન થાય બેટા. ભારતી તું શાંત રાખ ને. હું શાંત જ છું આ તો એને સમજાવું છું કે ના તમે ના હાહુ પણ નિભાવે છે. 2 શબ્દ વોવે કહી દીધા અને હાહુ સાંભળી ગઈ તો હાહુ પણ ક્યાં જાય? એની લલોડી મોઢામાં નહીં રે. મને ખબર છે આટલા વર્ષથી સહન કરું છું હું આને. તમે જરાક ધીમે બોલો ને મારે મને નથી સંભળાય બોલવું. અને તમે જાવ ઊભા થાવ બાર છતરા પડ્યા જ છે. હો બેટા આવા વરસાદમાં ક્યાંક લપટીને પડીશ ને તો દવાખાને ખાટલો આવશે. કાંઈ વાંધો નહીં. એટલાથી ઘરે તો શાંતિ. જાવ હવે. સારું જઈ આવ હું મંદિરે જાઉં જઈ આવ. અને ખોટી ભેજા મારી કરતા નહીં કરું. 1-1:30 વાગે આવજો નિરાતે જમવા ટાણે. અને જમીન પાછા ન્યા હુઈ જવાનું ન્યા. ઘર છોડીને માણા મંદિરે હોવા જાય બેટા. જાય છે ને લોકો શું કહે? લોકોને જે કેવું હોય કે મારે ને લોકોને કાંઈ લાગે વળગે નહીં. લોકો અમને નહીં કહે તમને કહેશે. આ તો કેવા આવશે ને મારો હાથ એકનો જીભડો છે પોગી વળે હું. અને તમે ઊભા થાવ ને આમ ઘરના કામ કરાવવા લાગો. હાલો શું કામ કરું? હાલો હાલો હું ચિંતું ને ઘણાય કામ પડ્યા છે. શું કરું નહીં ઘરમાં ઘણાય છે કામ. પણ આ 2-3 દીથી મારી તબિયત નથી હારી. મને જો કમરે દુખે છે ને હાથે દુખે છે વા થઈ ગયો છે તો મને બધું બહુ દુખે છે પણ તોય કરવું જ પડે છે ને ઘરનું કામ. કઈ બાજુવાળા કાંતા માસીને જ નહીં કહેવાય કે તમે આવીને કચરા પોતા કરી જાવ એમ? પણ બેટા મારી ને તમારી ઉંમરમાં કઈ ફરક જ નથી. અરે બાપા આની કરતા મારા હારા 15 વખત હારા એક વખતમાં સટકીને કામ કરે અને આના હાથનો કામ કરે એટલી તેની જીભ કામ કરે. ઊભા થાવ હાલો. ઊભા થાવ ને ઊભા થાવ. આ તમને કઈ ભાન પડે છે કે આ ખોટા ખોટા શું ચાના ખર્ચા કરો છો? કઈ સમજ નથી પડતી? સવારના એક ટાઈમ ચા નથી પીવાતી? રોજ સવાર સાંજ તમને શું ચા પીવા જોઈએ છે? બેટા હું તારી ઉંમરની હતી ને ત્યારથી 2 વાર તો પીવાની ટેવ છે તો હવે થોડી જાય આ ઉંમરે. હવે ફટાફટ ચા મૂકો અને ઓલા સાદા માસીને તમે બ્લાઉઝ સીવા આવી છે ફટાફટ લઈ આવો. બેટા એ તે સિવાય આપ્યા છે ને તો તું જ લઈ આવ ને. કંઈક નાનું મોટું થાય તો તું ત્યાં માપ કરી શકે. મારી પાસે અત્યારે બિલકુલ જવાનો સમય નથી. મારી બેનપણીઓ આવે છે અત્યારે. હું મારી બેનપણીઓ સાથે ફરવા જાઉં છું. હા બેટા એટલી ચા પીને હું લાવી દઉં તને બસ. આ તો તમારા રોજના નાટક રહ્યા. હું હવે કંટાળી ગઈ છું આ તમારા ત્રાસથી.
હવે ચા ઢીચો અને ફટાફટ મારા બ્લાઉઝ લઈ આવો. બેટા લઈ આવું છું, આ 2 ઘૂંટડા જ છે, પીવા દે ને. મારાથી નહીં અવાય. અરે આ ઘરમાં કેટલા ટોચાણા છે ઈ તો જો. બધાયનું કરવાનું, એકનું થોડું કરવાનું. એમાં મારે હાહુને તો વતાવી ન થાય, એને તો પગ દુખે ને ટાટિયા દુખે ને લપસી જવાય, કંઈક બાના હોય એની પાસે. કરું ફોન તને હમણાં. રાધી, આ તે મારા કપડાં પ્રેસ નથી કર્યા? મારી પાસે ટાઈમ નથી હો. આ ઘરમાં કેટલા કામ હોય, કેટલા કરું હું? તારી પાસે ટાઈમ નથી તો પછી મારે જાતે કરવાના? તમને કોણે કીધું તમારે જાતે કરવાના? તમારા માતૃશ્રી છે ને આખો દિવસ લબલબાટી તમારા બાપા હારે કર્યા જ કરતા હોય. એક કામ કરો, એને કહી દેજો, એ કરી દે હે. અરે રાધી, તું કરી દે તો શું વાંધો છે? હવે એને હું કરવા આપીશ ને અડધી કલાક કરશે, અને તારી સ્પીડ ખબર છે ને, તું તો એકદમ આમ બસ માખણ લગાડવાની જરૂર નથી. તોય અહીંયા કામ નહીં થાય એટલે નહીં જ થાય હો. 1700 કામ લઈને બેઠી છું. તમારા બાને આપી દો, એ કરી દે. અડધો કલાક આમ કે આમ, તમે ને ક્યાં કલેક્ટર બની જવાના છો થોડીક વારમાં? અરે કલેક્ટર બનવાની ક્યાં કરે છે? મારે મોડું થાય છે એટલે હું તને કહું છું, અને બાને કહે ને તો બા અડધી કલાક કરતે. પણ તમારે મોડું થાય છે તો તમે ક્યાં એવડી મોટી ઓફિસમાં કામ કરો છો? તોય 15 મિનિટ 20 મિનિટ મોડું થાય કહી દેવાય, વરસાદ આવતો તો. તું મને પ્રેસ કરી આપીશ કે નહીં? ના. હે ભગવાન, તો શું કરવું હવે? આમ આજ કપડાં પહેરીને જાઉં કડસલી વાળા? હા તો જવાય, એમાં કઈ વાંધો નહીં. તમારી ક્યાં પોસ્ટ મોટી ન્યા મેનેજરની હતી? સામાન્ય એક નોકરી કરવી ને એમાંય પાછા ક્રીજ વગરના કપડાં પહેરીને જવાનું. વારે વાહ. તારે મારી પાસે બધી વસ્તુ મંગાવી હોય ત્યારે તો ફટ ફોન કરીને કહી દેજો કે પેલું લેતા આવજો ને ઢીકડું લેતા આવજો ને. અત્યારે હું તને મારા કપડાં પ્રેસ કરવાનું કહું છું, તારથી પ્રેસ નથી કરાતા. ઓ હલો, બહારના કામ છે ને જેન્ટ્સ જ કરે હો. બાયું થેલકા લઈને જાય ને હારી ન લાગે, અને તો તમારે કરવું જ પડશે. અને બહુ કામ કરો છો તો કાલે તમે આ ચીકુ મંગાવ્યા હતા, ઈ તો ભૂલી ગયા. હા, બાઈએ કંઈક મંગાવ્યું હોય ટેપ પટ્ટી તોય લેતા આવે. અહીંયા બાયડીનું ભૂલાઈ જશે, ગામનું યાદ રહેશે બધું તમને. બહારના કામ જેન્ટ્સને કરવાનું હોય તો આ પ્રેસનું કામ અંદરનું છે ને ઘરનું, તો એ તારે કરવાનું હોય ને. પ્રેસનું કામ કરવા માટે આપણે બહાર બધા રાખ્યા છે ને. એક કામ કરો, આપણો ઓલો ધોબી છે ને એને આપી આવો. જાઓ, લમણા લેવાનું બંધ કરો મારી યારે. હવારમાં તમારા બા હારે તમારા બાપુજી હારે મેં લમણા લીધા છે, હવે મારે તમારી યારે લમણા નથી લેવા. ધોબી કપડાં ધોવે અને આ ઘરે આપણને બધાને ધોવે. હારું, હું જાઉં છું હવે. તે મેં બોલાવ્યા હતા અહીંયા? મેં બોલાવ્યા હોય એમ કરો છો? શાંતિ, જાઓ. લાખ રૂપિયા કમાતા હોય એટલો પાવર કરે છે, કમાવી 20,000 રૂપિયા. લે આને પાછો ફોન કર દો. અરે મારો વર આવી ગયો તો બોલ. હા હા હા, તો કાંઈ વાંધો નહીં. ચાલો, હા હા, મૂકું છું. હા ને. અરે બા, આમ ક્યાં ગયા હતા? અરે ઓલી જિગીસાના બ્લાઉઝ ઓલા શારદાબેનને આપ્યા હતા ને, તો એ લેવા ગઈ હતી. તેમાં પણ આટલા બધા હાફી ક્યાં ગયા તમે? તો આટલું બધું હાલવું પડે, આ વરસાદ, બધે પાણી ભરાયા છે તો થાક ન લાગે? સારું મૂકો. હવે હું તમને શું કહું, મારી એક જોડી છે ને આ પ્રેસ કરવાની છે, જરા મને ફટાફટ પ્રેસ કરી આપો ને. પણ બટા હું થાકી ગઈ છું. હવે આ બાજુની સોસાયટીમાં તમે ગયામાં શું એટલા બધા થાકી ગયા તમે? થાક તો લાગે જ ને બેટા, હવે ઉંમર થઈ. સારું, તું તૈયાર થા, હું તારા કપડાં પ્રેસ કરી દઉં હો. બા હું તૈયાર જ છું, તમે જલ્દી ફટાફટ જઈને મારી જોડી પ્રેસ કરી આપો. જાઓ, જલ્દી જાઓ. અને હા બેટા, આ તારા પપ્પાની ડાયાબિટીસની દવા હાવ ખલાસ થઈ ગઈ છે, તો લાવી દે ને. 2 દીથી એ લેતા નથી ને પછી એને ચક્કર આવે છે, થાક લાગે છે, અરે એના બા, પગ કળે છે. આ ડાયાબિટીસની દવાના આ તે બધું તમે મારી પાસે મગો છે, એ બધો મારી પાસે ટાઈમ હોતે ને તો હું તમને આ મારા કપડાં પ્રેસ કરવાના નહીં કહેતે. મારે એવો ટાઈમ જ નથી હોતો. એક તો પેલી રાધી મારી પાસે બધું મગાવ્યા કરે છે, હવે તમે ડાયાબિટીસની દવા મગાવ કરો છો, હું કેટલું લાવું? મારે ઓફિસે બી કામ હોય ને. જાઓ તમે ફટાફટ મારા કપડાં પ્રેસ કરી આપો. જાઓ. પણ બેટા તો એ દવા લેવા કોણ જશે? એ હવે મારા પપ્પાને મોકલજો ને, એ નવરાજ બેઠા હોય છે આખો દિવસ. જાઓ. નવરાની ક્યાં કરે છે બિચારા? 2 દિવસથી ચક્કર આવે છે, પગ કળે છે, એનાથી ઊભું નથી થવાતું. હવે કાંઈ એને શું, હવે અત્યારે એટલામાં ચક્કર આવે. અહીં નજીકમાં તો શેરીના નાકે તો મેડિકલ છે. એ સારું, ધડ નથી કરવી, હું લઈ આવીશ. અને આ મારા કપડાં જલ્દી ફટાફટ પ્રેસ કરજો, મારું મોડું થાય છે ઓફિસે જવાનું.
મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ હર હર મહાદેવ. મહાદેવ હર. કેમ છો? બસ જો મહાદેવના દર્શન કરવા આવ્યો છું. તમે આટલા વરસાદમાં, હમણાં વરસાદ ધીમો પડ્યો, આટલા વરસાદમાં આવ્યા તમે? હા ભાઈ, શું કરવું યાર. આ જો ને વરસાદ એક ધારો ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ. કે થોડોક ઉઘાડ થયો, થોડોક વરસાદ થોડોક અટકો છે. હા, કેમ તમારા તબિયત પાણી તો સારા છે ને? તમારા મોઢા ઉપરથી તો એવું લાગે છે કે થોડોક નરમ હોય એવું લાગે છે. તબિયત તો ઠીક છે ભાઈ, પણ આ બધી ઘરની વ્યથા મારે કોને કહેવી. એટલે જ તો આ ભગવાન શિવજીના મંદિરે આવીને બેઠો છું ભાઈ. તમારે તો બે બહુ આવી ગઈ છે ઘરમાં, તમારે તો બધું શું વાંધો છે? વાંધો તો કાંઈ નથી, પણ હવે કેવું છે કે આ ગઈઢા માણા હોય ને, હા હા. એટલે છોકરાઓને ને વહુને હવે ન ગમે. બસ તમે જલ્દી બહાર જાઓ એટલે આપણે નડી નહીં, બીજું તો હું ભાઈ. એટલે કા બગીચે હોઉં, કા મંદિર આવું, કા પછી કંઈક વસ્તુ લેવા મોકલી દે. અને મારે છે ને આ પગ દુખે છે બહુ, તો આરામ જરાય નથી થતો ભાઈ. તમારે તો માજીને પગ દુખતા હતા, એને કેમ છે? હા, એ પણ બિચારીને તકલીફ તો છે, પણ એને બિચારીને ઘરના વેતરા કરવા પડે. હા. ભગવાન કરે ને કોઈને ગઢપણ ન આપે, હું તો એવું ઈચ્છું. બહુ તકલીફ છે ભાઈ. ગટપણ આવે તો પછી આપણે બીજું આપણા હાથમાં તો કાંઈ છે નહીં. આપણે કંઈ કુદરતની સામે તમે શું કરી લેવાના? ગટપણ આવે એટલે એનું ભોગવવું જ પડે. આપણો આશરો શું છે? મંદિરે આવવાનું, બગીચે જવાનું. આપણે આ રીતના બધા હોય આપણા જેવડા, એની સાથે બેસવા ઉઠવાનું ને મન આનંદિત રાખવાનું. તમે જેટલું ચિંતા કરશો ને એટલું વધારે તમને એમ ચિંતા થશે. એટલે ચિંતા કરાય નહીં, આવું બધું ઘરે ઘરે ચાલતું જ હોય. થોડુંક શાંતિથી રહેવાનું અને વહુને થોડું ઘણું આમ તમે સમજાવવાનું. વહુ કહે એવું કરો ને તો તમે ઓછા દુઃખી થશો. ભાઈ તમારી વાત સાચી છે, છોકરાઓ કહે ને એમ જ અમે કરી છે. પણ શું છે કે ગઈઢા માણસને જીવ છે યાર, એને ક્યારેક ઘરે રહેવાની ઈચ્છા થાય. હા તો બસ તમે બહાર જાઓ, હજી તો ઉઠા નહીં ને નાહી ધોઈને ફ્રેશ થયા હોય, બસ તમે જલ્દી જાઓ. ક્યારેક તો એમ થાય છે કે ઘર છોડીને જ જતું રહેવું છે. એવું ન વિચારાય. તમારી સાથે જે થાય છે ને એ આજકાલ બધા ઘરમાં આ જ પોઝિશન છે. અને પરેશભાઈ, આજકાલ ઘણી બધી વહુ એવી હોય છે કે એમને સાસુ સસરા બિલકુલ ગમતા ના હોય. પણ શું કામ? સાસુ સસરા એવો શું ગુનો કર્યો છે કે વહુને સાસુ સસરા નથી ગમતા? પરેશભાઈ, ગુનો તો કાંઈ કર્યો નથી, પણ આ વહુને છે ને બિલકુલ સ્વતંત્ર પોતાને રહેવું છે, એકદમ સ્વતંત્રતા જોઈએ છે, એટલે નથી ગમતા. તમે હોય તો તમારી એને સેવા ચાકરી કરવી પડે, તમને ટાઈમ ટુ ટાઈમ ખાવા પીવા આપવું પડે, એ એને નથી પસંદ. તમે બીજું કંઈ કામમાં તેને આવવાના નથી. ડોશીમાં હોય એ થોડું ઘણું કામ કરે એટલે એને એટલું થોડુંક સારું, એને બહાર ન કાઢી મૂકે. બાકી તમે તો કંઈ કામમાં આવવાના છે, તમને તો એમ જ કહેવાના છે અહીંથી તમે નડો નહીં એટલે તમને બહાર કાઢી મૂકે. એટલે તમારે મંદિરે આવવું પડે, કાં બગીચે જ આવવું પડે. તમારા માટે બીજો કોઈ વિકલ્પ જ નહીં. તમારી વાત સાચી છે ભાઈ, અમે ક્યાં એને કંઈ ના પાડી છે, એ સ્વતંત્ર જ છે. પરેશભાઈ, તમારી વાત સાચી છે, પણ તમે ઘરે ને ઘરે બેસો, સામે ને સામે બેસો, તો એને ખુલીને જીવવું હોય તો શું કરવું? સામે ને સામે સસરા બેઠા હોય તો એને જે ખુલીને જીવવું પડે એને જીવી નથી, સ્વતંત્રતા ન મળે. એટલે તમે એને ખટકાઈ રાખો અને તમને કીધા રાખે કે બહાર જાઓ બહાર જાઓ. આપણે સમજીને નીકળી જવાય. આપણે ખબર જ છે કે આપણે નથી જવાના, તો એ આપણને કાઢવાના છે, તો આપણે રાજી ખુશીથી રાત કરતાં કરતાં બહાર વહી આવજો, જો પછી તમને જીવવાની મજા આવે. પણ તમે જલ્દી નીકળો ને એટલે બહુને પછી તમને કાઢવા જ પડે. સાચી વાત છે ભાઈ,
એટલે તો ટાઢ તડકો કે વરસાદ કે ગમે તે હોય હું બહાર નીકળી જ જાઉં છું ભાઈ. બરાબર છે. ને એક મારા આ શિવજીનો જ આધાર છે મારે. બસ આના આશરે બેઠો. અને મારે તો બીજું તો તમને શું કહેવું, તમે થોડીક બાંધછોડ કરશો ને, હું તમારો વાંક નથી કે કાઢતો, પણ આપણે થોડુંક સમજી લેવાય અને થોડીક બાંધછોડ કરી લેવાય. હવે આ જે છે એ ભોગવવાનું જ છે. બસ અહીંયા આવી જાઓ ને અહીંયા હું હોઉં, આપણે કેવો સત્સંગ કરીએ, મજા આવે છે કે નથી આવતી? બસ અહીંયા સત્સંગ કર્યા રાખવું, ભજન કર્યા રાખીએ. મંદિરે જ એક આપણો આશરો છે, અહીંથી તમને થાકો એટલે બગીચામાં જઈને થોડીક વાર હવા ખાવાની. બીજું શું જોઈએ? ઘરે શું કામ એને આપણે બેસી રહેવું પડે સામે સામે? અહીંયા આવી જાઓ. ભાઈ તમારી વાત તો સાચી છે, તો આખરે આપણે સંસારી રહીએ ને એટલે એમ થાય કે છોકરા વહુ અરે રહીને તો થોડી ખુશી મળે, જીવને આનંદ થાય. બાકી તો ભગવાનની ઈચ્છા. પરેશભાઈ, આપણે વડીલ કહેવાય, આપણે વ્યવહારિક કામ આપણે કાંઈ હોય નહીં, આપણે રિટાયર થઈ ગયા કહેવાય, એટલે એટલું બધું હોય પછી ઘરનો મોહ થોડોક ઓછો કરી નખાય. આપણે સવાર સાંજ તો બપોરે ને સાંજે ને આવી રીતે 2-2 કલાક જતા જ હોય, એટલામાં જ આપણે સંતોષ માની લેવાનો. આખો દિવસ ઘરે રહેવાનો તમને શું મોહ છે? હશે બધું. હવે ચાલો એ બધું છોડો. તો ચા બની ગઈ છે, આપણે અહીંયા ચા બનાવીએ જ, ખબર ને તમને? તો ચા પાણી પી લઈએ. ચાલો. હા ભાઈ. તમે ચિંતા છોડી દો બધી અને એકદમ હસતું મોટું અને પ્રફુલ્લિત રાખો. હા ભાઈ, ઘરેથી તો ચા પીધા વગર મને કાઢ્યો. એવું છે? હા હાલો ચા પી. સારું સારું, ચાલો ચા પી લઈએ. એ મારા રામ. ચાલો અહીં. ભાભી શું વિચારો છો? શું વિચારવાનું હોય? હા, હમણાં હેતલનો ફોન આવ્યો હતો. મારી ફ્રેન્ડ છે ને એના સાસુ સસરા અલગ થઈ ગયા ને, હવે કેવા શાંતિથી જીવે છે. એ લોકો કાશ્મીર ફરવા જાય છે. બોલ. એ લોકોના કિસ્મત સારા છે ભાભી કે સાસુ સસરા અલગ થઈ ગયા? આપણા કિસ્મત સાવ ખોટા ને ખરાબ છે કે આપણે અહીંયા ને અહીંયા જ રહ્યા. એ વાત તો તારી સાચી છે, પણ આ ડોહીને ને ડોહાને કાઢવા માટે કંઈક તો કરવું જ પડશે. આમ નામ તો કેટલા દિવસ હાલશે? અરે આપણા શોખ, આપણા સપના, હા બધી વસ્તુને સાઈડમાં મૂકીને થોડી જીવાય. અને એક ઉંમર જતી રહે પછી કયા સપના ને કયા શોખ? પણ ભાભી આ ડોસા ને ડોસી એટલા જડ છે ને કે આ ઘર છોડીને કશે જાય એવા લાગતા નથી. પણ આપણી કરતાં જડ નહીં હોય ને. અરે આપણી જ અજડાઈ એટલી બધી બતાવશું ને કે એ ઘર છોડવા માટે મજબૂર થઈ જાય. ડોહાને તો એમાંય હું ઘરમાં ટકવા નથી દેતી, સીધો સવારના 10ના ટકોરે મંદિરે, અને આ જમવા આવે ને પાછો મંદિરે. પણ ડોહીની જીબડી ક્યારેક ક્યારેક બહુ લબલબ કરે છે. હવે એનો જ વારો લેવાની જરૂર છે. ખરેખર ભાભી આ ડોહીના ત્રાસથી હું તો કંટાળી ગઈ છું. આ તો વહી જાય ને મારા દેર પાસે વિદેશ, તને અહીંયા રહેવાનો ઢઢળિયો છે. શું કરીએ ભાભી, આ નઠારી કિસ્મતમાં આવો બોજો લખાયો હોય તો ભોગવવું પડે. સાચી વાત છે. આપણા બેયની કિસ્મત આવી છે, બેયમાં આવા જ લખાણ આવી છે. આ તો હારું મારો વર થોડોક હારો છે એટલે મારી બધી વાત માને છે, બાકી ઈ મારી માથે બે રાત રહે એમ છે. હવે આ ડોસી માટે આપણે શું કરીએ? શું વાર્તાલાપ ચાલે છે તમારો? લે, તમે ક્યારે પધાર્યા કે ઓફિસેથી વહેલી રજા ગુલ્લી મારી દીધી? કાંઈ વહેલી રજા નથી પડી. આ થોડીક તબિયત મારી લૂઝ હતી ને એટલે મેં થોડુંક વહેલો ઘરે ચાલ્યો જાવ. કાં શું થયું તમને? માથું દુખતું હતું થોડું. હા તે માથું દુખે ટીકડી લઈ લેવાય, ઘર ભેગું થોડું થઈ જાય. હમણાં અડધો પગાર કાપી લે હે ઓલો. મેં ભૂલ કરી ઘરે આવીને. મને ભૂલાઈ ગયું હતું કે આ ઘરે જઈશ એટલે વધારે માથું દુખશે. આ તો બાજુવાળાના ઘરે જઈને બેહવું તું ને, એના ઘરે ઉતરી જાય આપણું માથું. હવે ઘડીક મને શાંતિ લેવા દઈશ? જા બેન, આની હાટું ચા મૂક. હે ભગવાન, પહેલી વાર તો સારું કંઈક વિચાર્યું કે ચા મૂક. બોલો, આ 11 વર્ષથી અહીંયા ખંડાણી છું, મેં કોઈ દી તમારું સારું વિચાર્યું જ નહીં. સારું ન વિચાર્યું હોત ને તો તમે અહીંયા ન હોત, હાઈડટ થતા હોત. આ તો હું છું ને એટલે આ ઘરમાં ટેકી, બાકી બીજી હોત ને તો કેદુની વહી ગઈ હોત. આ જેના ઘરે જઈએ ને એની બૈરાઓ આ જ કહેતી હોય કે આ તો હું હતી ને
એટલે ટેકી. બીજી હોત ને તો વહી ગઈ હોત. એટલે પણ એને કોણ સમજાવે કે તું ન હોત તો તારી જગ્યાએ બીજી હોત. અને બીજી વહી ગઈ હોત અને તમે ઠન ગોપાલ હોત. કાંઈ બીજી ન જાય. તારા જેવી બીજી વહી જાય. આ તમારું થોથું જોઈને કોઈ દે એમ નથી. તમારા બાને પૂછ્યા હો, ઈ કહેતા હતા હું ગામમાં માગા નાખવા જાતી, પણ ઈ કે જેવી માગા નાખવા જાવ એવી સામે જ ના પાડી દે. અમાર નથી દેવી હો દીકરી, અમારું રહેવા દ્યો. હવે જા ને બાને શું ખબર હોય. હું આખા ગામમાં તને ખબર છે હેન્ડસમ હતો અને હજી પણ છું. બસ આવું વિચારીને જ ઘણા ભો ભેગા થઈ ગયા અને તમે ભૂખ ભેગા. ક્યાં ભૂખ ભેગા થઈ ગયા? હું કામે જાઉં છું એટલે તમે આરામથી અહીં રહ્યો છો અને લપલપો કરો છો મારી સામે. એ 20,000 રૂપિયાની જ પગાર છે હો, કઈ લાખ રૂપિયા પગાર નથી તે લબલબો કરાવો છો. ભાડાનો ન હોય તો હપ્તા ના જાય, હપ્તો કપાય ત્યાં ઘરમાં કાંઈ વધતું નથી. આ તો બિચારો મારો દેર હારો છે કે વિદેશમાં જઈને 2 રૂપિયા વધારે કમાઈશ, બાકી અહીંયા અમારે ટીકા ચોટાડવાનો વારો આવત. આખા ગામની બાજુ ટીકા ચોટાડે કે તું એકલી ચોટાડે એવું નથી. હા તે ગામની બાયું કરે એ અમારે કરવાનું. ગામની બાઈ ઓલી હેતલ ને કાશ્મીર ફરવા જાય, લઈ જાઓ ફરવા. આ ત્રીજા ઘરવાળી અમી હમણાં જ એના વરે એને 3 તોલાનો હાર કરાવી દીધો. કરાવી દો. ગામ કરે એવું ન કરવાનું હોય. હાલી હું નીકળાશો. એના બધાને બાપાઓને ઘરની કંપની ચાલે અને તારે શું છે? કાશ્મીર ફરવા ગયો અમી. મારા બાપાએ દીધી ને પછી તમારી ફરજ આવે. ગોરદાદા હોય ને ગોરદાદા, એ ફેરા ફેરવી દે, ઘરનો આંકી દે. આખી શેરીમાં જઈને તું ઊભી રહે ને ગમે એના ઘરે તો કોઈ તને જોઈને એમ ન કે આ દુઃખી છે એમ. તારું એકવાર કાચમાં તું મોઢું જો એટલી લાઈટ મારજો. હા તે મારા બાપાએ શીખવાડ્યું છે. ખીચામાં 10 રૂપિયા હોય કે ન હોય, બાદશાહ જેવી જિંદગી જીવવાની. તમે શું શીખવાડ્યું છે? આ તમારા ઘરે આવીને દુખીને દાળિયા થઈ ગયા. તમે ઈ તમારા બા ઈ ને તમારા બાપા ઈ. આ તો હારું છે, દેર હારા છે અને દેરાણી હારી મરી, નતર તો પતિ જાત લોહી પીને ખાઈ ગયા છે. એ હવે છે ને આ હો બટા થાય ને મારી. એ હો બટા હવે ચા થોડીક વધારે મૂકજો. આ ઘરે આવીને લપલપ સાંભળીને મારે 2 ડોઝ મારવા પડશે ચાના. ધામી વાળાએ હજી પેમેન્ટ આપ્યું નથી. ફોન કરવા દે. હેલો. અરે ધામીજી, આ તમારું પેમેન્ટ બાકી છે, જરા પહોંચાડી દેજો ને યાર. અહીંયા પણ કેટલા દિવસ થઈ ગયા. ભલે ભલે. અરે પપ્પા તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. વિજય બેટા. હા બોલો. આ છગન કાકા છે ને, હા એની છોકરીના લગ્ન છે, તો આપણે બધાએ ત્યાં જવાનું છે અને 8 તારીખના લગ્ન છે, તો આપણે કંઈક થોડુંક કરિયાવરમાં બી થોડુંક વસ્તુ લેવી પડશે ને. અરે ક્યાં પપ્પા, હવે છગન કાકા હવે એ તમારા કાકા છે, ત્યાં મારે શું કામ છે હવે? અને ત્યાં તમારી ધક્કો ખાઈને શું કામ છે? આ ખાલી ખોટા અત્યારે આ મંદીમાં ખર્ચા પોસાય એમ છે? બેટા તારા સગા કાકાની છોકરી એટલે તારી બેન થાય. અને બેટા અહીંયા પ્રસંગ તો આપણે સાચવવો જ પડે, આપણું કુટુંબ કહેવાય. અરે પપ્પા આ તમે આવ્યા ત્યારે મેં જોયું ને, આ પેલા ધામી કંપનીવાળા છે ને એણે હજી મારું પેમેન્ટ નથી આપ્યું. એવી તો કેટલી કંપની છે જેની પાસેથી મારે પેમેન્ટ લેવાનું છે. આવા મંદીના માહોલમાં કોઈ મને પેમેન્ટ આપતું નથી. આ વધારાના ખર્ચા ક્યાંથી કરવા મારે? તમારે ક્યાંક ને ક્યાંક આવું પ્રસંગમાં જવાનું ઊભું જ હોય. હવે ત્યાં શું જઈને છે પપ્પા? હવે એમની છોકરી છે. હવે આ બધું આ જમાનામાં પપ્પા એ બધું નથી હોતું. એ પહેલાં હતું કે કાકાની છોકરીના લગ્ન છે અને કાકાના છોકરાના લગ્ન છે ને આપણે હાલતા હરકપુદરા થઈને જતા. હવે આ જમાનો આખો ચેન્જ થઈ ગયો છે પપ્પા. હવે એ બધા ઘરના ટૂંકમાં પતાવી લે છે. આપણે શું કામ છે ત્યાં? બેટા તું જે સમજતો હોય, પણ મારે તો મારો ભાઈ છે અને એની છોકરી એટલે મારી છોકરી. પણ બેટા 25-30 હજાર રૂપિયાનો ખર્ચો છે, હવે એમાં આપણું શું બગડી જવાનું છે? 25-30 હજારનો ખર્ચો આ તમને ઓછા લાગતા છે ને પપ્પા? હવે શું કહું પપ્પા, ત્યાં આપણે નથી જવું પપ્પા. અને જલ્દી તમારે બીજું કાંઈ કામ હોય તો બોલો, મારે કામ છે અહીંયા. જો બેટા તમે લોકો બધા આવ્યા હોત ને તો વધારે સારું હોત. બાકી હું ને તારી બા તો અમારે તો જવું જ પડશે. તમારી પાસે પૈસા છે? અરે બેટા હું પૈસા માટે નહીં, તારે આવવાનું છે ને એ આમંત્રણ દેવા આવ્યો છું. હવે તમે જોવો છો ને પપ્પા, આ કેટલું કામ પેન્ડિંગ પડ્યું છે. હવે બહાર પેલા ગોડાઉનમાંથી જે સામાન ફેરવવાનું છે એમના મજૂરિયા નથી મળતા મને. હવે આ બધું મારે એકલું મૂકીને ક્યાં બધું એડજસ્ટ કરીને ક્યાં ત્યાં લગ્નમાં આવવું? હવે આ તમારા પેન્શન આવે છે ને,
હવે તમારી પાસે પૈસાની બચત હોય ને તો આ તમે ને મારા બા જઈ આવો, મારે નથી આવવું. બેટા 2-3 દિવસનો સવાલ છે કે સંભાળી લેશે, માણસોને કહી દે ને. અને તું ને રાધી આવો ને તો વધારે સારું, બેન ખુશ થશે. હવે પપ્પા હું શું કહું તમને, હવે જો મારે સાંજે ખબર પડે મારું કામ કેટલું એડજસ્ટેબલ છે બરાબર, પછી હું તમને કહું છું સાંજે મારે આવું કે ના આવું. હવે અત્યારે મારે કામ છે, બોલો તમારે બીજું કાંઈ કામ નથી ને? ના બેટા. બસ તો હવે જાઓ પપ્પા તમે, હું મારું કામ બતાવું છું. મારે એક બેજી છે ને આ ઉઘરાણીવાળાને ફોન કરવા છે. ઠીક છે બેટા. હાલો. ભારતી, હા શું વિચારે ચડી ગઈ? શું કહું હવે તમને, આ ઉંમરે તો આપણે કેટલા કપરા દાડા કાઢવા પડે છે. એ ઘરમાં જપીને મારે 1 મિનિટ બેહાતું નથી. તમને તો ઓલી મોટી કહી દે છે કે મંદિરે જતા રહ્યો ને ખાવાના ટાઈમે આવજો ને પાછા જતા રહેજો, એટલે ઘર આપણું નથી. આપણે ઘરમાં આડાઈ ન પડાય. એમાં તમારી તબિયત, તમને ડાયાબિટીસ, હમણાં 2 દિવસથી તમારી દવાઈ નથી લેવાની, તો ઘરે હો તો તમે આડાઈ પડી શકો. એ એમ કે મંદિરે જતા રહ્યો તો મંદિરે તમે આડા પડી શકો? હરામ બરાબર કે તમારા મંદિરે આવ્યા પછી મને ઘડી કે બેહવા દઈ, તો એક કે મારા બ્લાઉઝ લઈ આવ ને બીજી કે તું રસોઈ કર ને ઓલો વળી દીકરોય આપણો ક્યાં છે? એ મને કે તારા મારા કપડાને ઇસ્ત્રી કરી દે. હવે મારી ઉંમર છે ઇસ્ત્રી પકડવાની, હાથ ધ્રુજે છે હવે મારા. બધી મને ખબર છે ભારતી. હું મંદિરે જાઉં ને તારી પાછળ ગધા વેતરું કરાવે છે આ બંને. પણ શું કરવું હવે? તો મને ક્યારેક ક્યારેક એમ થાય છે શું, હવે આપણે એક નિર્ણય જ કરી લઈએ. સાચું કહો, આવું બધું આપણા બે ઉપર આવું કરે છે ને, મને તો એમ થાય કે આપણે બેવ છે ને ઘર છોડીને ક્યાંક ઘરડા ઘરમાં વયા જાય. પછી પાછો વિચાર આવે કે આ 2 દીકરા 2 વહુ અને આપણે ઘરડા ઘરમાં જઈએ તો લોકો શું કે આ જો છોકરાઓ હાસવતા નહીં હો તો માવતરને જવું પડે છે ને ઘરડા ઘરમાં. એટલે છે ને પાછી હું વળી જાઉં છું. પણ હું કહું છું, બોલો ને. આપણે ઘરડા ઘરમાં શા માટે જવું જોઈએ? મારે આ પેન્શનના 20,000 રૂપિયા આવે છે ને, તો આપણે ક્યાંક 5,000 રૂપિયાનું ભાડે ઘર ગોતી લઈએ અને 15,000 રૂપિયામાં તો આપણું બેયનું ગુજરાન ચાલશે. ચાલશે એટલે દોડશે અને ઘર હાલતાય 2 પૈસા બચાવશું. સાચું કહું છું, આ તમારો વિચાર એકદમ સરસ છે. હાલો ને કંઈક એવું જ કરીએ. આપણે છે ને કોઈને નડવું નથી, અને આપણે હું કામ છોકરા હોવું નહીં આપણે ખરાબ કહેવા જોઈએ. આપણે આપણો રસ્તો આપણે જ કરી લઈએ. સાચું કહું છું, એ 1 ટાણું રાંધશું ને 2 ટાણા ખાશું, પણ હાલો ને નિરાતનો રોટલો તો ખરો. અને હજી આ ઉંમરે પણ હજી મારામાં થોડીક તાકાત છે. હજી હું કંઈક કામ ધંધો ગોતી લઈશ. કહું છું તમારે કાંઈ કામ ધંધો નથી કરવો, હવે ઉંમર થઈ ગઈ. જો આ કંઈક બીજે કામ ગોતવા જવામાં જો પાછા માંદા પડશો ને તો એ પાછા ખાટલાના રૂપિયા દેવા પડે. એના કરતાં શાંતિથી જીવન જીવ્યા કરશું આપણે બેવ. ના ના, છતાં ભાઈ કંઈક બેઠા બેઠા નોકરી થાય, કે સિક્યુરિટીમાં છે કે ક્યાંક બેહીને ધ્યાન રાખવાનું, એવું હું કરી લઈશ. અને હવે તો કંઈક આપણે રસ્તો કરવો જ છે બસ. હું તો હવે કંટાળી ગયો છું. તમારી વાત હાવ સાચી છે. આ 15,000 પેન્શનમાં તો આપણે 2 જણા આરામથી જીવી શકશું અને જે ખાવું હોય એ ખાઈને બનાવીને ચલાવશું. પણ આ લોકોની તો ગુલામી ન કરવી. હવે તો છે ને હું કંટાળી ગઈ છું. અને ખબર તમને, હવે ઓલી મોટી તો મને તુકારે બોલાવે છે, જરાય મારું માન નથી રાખતી. અને જરાક હું કંઈક કહેવા જાઉં ને કે મારા હાથ દુખે છે કે પગ દુખે છે તો કે હા આ ઉંમરે હવે તને હાથ ને પગ દુખે છે, કાં તું એવડી મોટી થઈ ગઈ છો? એટલે 70 વર્ષની ઉંમર કંઈ નાની કહેવાય? એ જુવાનિયાથી નથી થતું, મારાથી થાય. કોણ જાણે. હા, મોર્ડન જમાનો કોણ જાણે કેવાય દિવસો દેખાડશે.
સાચી વાત છે. મને તારી બધી તકલીફની ખબર છે. બસ એટલે જ હું હવે કંઈક રસ્તો કરવા માગું છું. તો છે ને હું એમ કહું છું, આજે બપોરે જમીને એ એમ કે ને તમે મંદિરે જાઓ તો તમે છે ને ક્યાંક ઘર ગોતવા જાજો. મંદિર તો આમે અત્યારે બપોરે બંધ થઈ જાય, કોઈ ન હોય. એના કરતાં ક્યાંક ઘર ગોતજો ને. એમ કરતાં કરતાં આવતા મહિને આપણે અહીંયાથી નીકળી જઈએ. હવે રહ્યા 15 દાડા. તું એની ચિંતા કરમાં. મારા એક મિત્ર છે ને ઓલા પાનના ગલ્લાવાળા રમેશભાઈ, એ હું એનું જ તમને યાદ એની કરાવતી ઉપરની હતી. રૂમ ખાલી જ છે. હા એટલે એ બધી વ્યવસ્થા થઈ જાય. તું એ ચિંતા કરમાં. હા, તો એ તમે રમેશભાઈને આજ મળી આવો ને, અને જે કાંઈ થતું હોય ને પાક્કું કરી આવો ને, અને રૂમ જોઈ આવજો. હો, પાછી ઓલી પતરાવાળી હશે ને તો આપણને બેઉને ગરમી લાગશે. એટલે ધાબાવાળી ગોતજો, પણ પતરાવાળી ન ગોતતા. હલો, હલો. તમે સાંભળો છો? આ ડોસા ડોસીના ત્રાસથી તો હું કંટાળી ગઈ છું. તમે મહેરબાની કરીને મને અહીંયા આવીને લઈ જાઓ. કેમ શું થયું? અરે આ ડોસા ડોસીની તો રોજ રોજની કટકટ કટકટ છે. નથી ચેનથી પોતે જીવતા, નથી મને જીવા દેતા. અરે હા, પણ બધા વિઝા તો મળવા જોઈએ ને. વિઝા મળે પછી લઈ જાઉં ને. અરે તમે વિઝાની કા પત્તર ઠોકો છો? તમે આવો ત્યાં સુધી આ ડોસા ડોસી તો મને મારી નાખશે અહીંયા. અરે કાંઈ નહીં થાય, હું ફોન કરું છું બાપુજીને. બરાબર, થોડા દિવસ તો 2-4 મહિના રૂક. આ વિઝા લગભગ તારા મળી જશે કન્ફર્મ. બરાબર, પછી હું આવીને લઈ જઈશ. 2-4 મહિના શું, હું 1 મહિનો પણ થોભી શકું એમ નથી. સમજ પડી તમને? તમને આવું હોતા હો, નહીં તો હું અહીંયાથી જતી રહીશ. હે ભગવાન. સારું, હું બાપુજી સાથે વાત કરી લઉં છું. તું ખોટી માથાકૂટ નહીં કર. હું અત્યારે બહુ કામમાં છું, મને ફોન મૂકતું બરાબર. તમે જ્યાં સુધી અહીંયા આવશો ત્યાં ડોસા ડોસી તો મારો જીવ લઈ લેશે. તમે ક્યારે આવો એ કહો મને પહેલા. હવે તું મારો જીવ લે છે, ફોન મૂકે છે કે પછી? મારે તો તમને હવે છૂટાછેડા જ આપી દેવા છે. આપી દે, લાવ હું અહીંયા ગોતી કાઢું બીજી. તમારી જે મરજી હોય તે તમે કરો. સમજ પડી? ચાલો મૂકો ફોન. મહાદેવ, પરેશભાઈ. મહાદેવ મહાદેવ. શું વિચારોમાં ખોવાઈ ગયા? કાંઈ નહીં ભાઈ. હા, હવે તો હે ને ઘરથી કંટાળી ગયો છું. અને ભાઈ હું એક ઘર ગોતું છું. મેં એક નિર્ણય કર્યો છે કે અમે 2 માણસ બધાને નડી છે, તો પછી એ લોકોને આપણે રસ્તો કરી દઈએ. અમે 2 જ બહાર જતા રહી. એટલે ઓલા પાનના ગલ્લાવાળા રમેશભાઈ છે ને, એને મેં ઉપરની રૂમ ખાલી હતી તો એને મેં પૂછ્યું, પણ એ બિચારા એમ કે પતરાવાળી રૂમ છે. તો પછી કંઈક ધાબાવાળી ને સારી રૂમ હોય તો મને બતાવજો. હા, તે વાંધો નહીં. આ તમે નિર્ણય જે લીધો ને જુદા થવાનો, એ નિર્ણય તમારો સારામાં સારો છે. આવી રીતે રીબાઈ જેવા રહેવું, તમે જુદા થઈ જાઓ. અને 1-2 મારા ધ્યાનમાં છે, 1-2 મકાન. હું રૂમ સરસ હશે ને એવું તમને બતાવીશ. ભલે ભાઈ. પછી તમારે કાંઈ ચિંતા નહીં. બસ હું 2-3 દિવસથી રૂમ જ ગોતું છું. કંઈક સારી રૂમ મળી જાય ને, કારણ કે હવે હે ને આ લોકોનો કકરાટ ને ભારતીને બહુ મહેનત કરાવે છે. આ લોકો બે બહુ ત્રાસ આપે છે. મારાથી એ નથી જોવાતું. હું તો બહાર વયો જાઉં છું, મંદિરે ને ગાર્ડનમાં ને, પણ એની તકલીફ મારાથી નથી જોવાતી ભાઈ. ન જોઈ ને. સારું, તો એક કામ કરો, હા તમારી સાથે જ ચાલો. હા 1-2 મકાન મારા ધ્યાનમાં છે ને, બહુ સારા મકાન છે. જો તમને ગમે ને તો એ ભાડે રાખી લ્યો. 3,000 થી 4,000 રૂપિયા ભાડું હશે એનું. હા ભાઈ. હા, પહેલાં ભાડે આપ્યું હતું, 3,000માં જ આપ્યું હતું. કદાચ ભાડું 500,000 રૂપિયા વધાર્યું હોય કદાચ. કાંઈ વાંધો નહીં ભાઈ. જો ખાલી હોય ને ધાબાવાળું ને સારું નીચેનું હોય ને, કારણ કે ઉપર ચડતા માણાથી ચડાય નહીં, હા હા, તો નીચેનું ગોતું છું. તો કાંઈ નહીં, આજે જ મને બતાવો ભાઈ. નીચેનું જ મકાન છે ને, હવા ઉજાસવાળું છે, આમ બહુ સગવડવાળું મકાન છે. તો હાલો ભાઈ, અત્યારે જ જોઈ લેવું છે મારે મકાન. અને મકાનમાં તમને તો ગમી જ જશે. જુદા થઈ જાઓ શાંતિથી. પછી મારે મારી સાથે તમને લઈ જવું છે જાત્રામાં.
ઓલા કિશોરભાઈ અમારે ટ્રસ્ટી છે ને મંદિરના, એ જાત્રા ઉપાડે છે અને હાવ અડધા કે પૈસામાં જાત્રાના ફી અડધી ટ્રસ્ટી લોકો ભોગવી લે છે. એટલે આપણે જાત્રા કરી તમારું મન હાવ હળવું થઈ જાય. અત્યારે તમે એકદમ બહુ દિવસમાં જુદા થઈ જાઓ, પછી જાત્રા કરીએ 10 દિવસની, હા ભાઈ, તમે હાવ ફ્રી થઈ જશો, સમજ્યા? હવે એવી જ મજા આવશે. એટલે હે ને ભાઈ, હવે તો અલગ થઈ જ જવું છે. એટલે શું છે, આ લોકોને માથાકૂટ નહીં, અને જુદા થાય ને એટલે અમે નિર્ણયો અમારા પોતે જ લઈ શકીએ. બરાબર. હા હા. તો ચાલો આપણે ઓલું મકાન જોઈ આવીએ, વરસાદ પાણીના પછી ટાઈમસર જોઈ આવીએ. હા ભાઈ, હાલો હાલો. હા. કરી લીધી મારા દિયર સાથે વાત? શું કહેતા હતા એ ફોનમાં? ભાભી જવા દો, એમની સાથે તો વાત કરવી જ નકામી છે. વાત કરવા જાઓ તો મને મેણા ટોણા મારે છે. શું કીધું એણે? એમના મમ્મી પપ્પા વિશે ને કંઈ નથી સાંભળવું, અને મેં જરા વાત કરી તો મને છૂટાછેડાની ધમકી આપે છે કે હું તને છોડી દઈશ. તો મારે હવે શું કરવું? અરે એનો સ્વભાવ મજાકિયો છે, એ તારી સાથે મજાક કરતા હશે. તું આટલું બધું સિરિયસ નહીં લે. ક્યારે આવવાનું કીધું એણે? એમણે મને કીધું કે હું 2-3 મહિના પછી આવીશ, પણ મને એમનું કોઈ ઠેકાણું નથી લાગતું કે 2 મહિના પછી પણ આવશે. મને શું લાગે છે કે ભાભી મારા ઘરમાંથી હવે જતા રહેવું જોઈએ, નહીં તો ડોહા ડોઈ મને મારી નાખશે. અરે એ થોડા આપણને મારી નાખે, તું ચિંતા શું કામ કરે છે? મારા દિયર ભલે ને ત્યાં રહ્યા, હું છું ને તારી સાથે. અરે હું તને અહીંયા જરાય ઓછું નહીં આવવા દઉં, તારે ક્યાંય નથી જવાનું. ભાભી તમે તો છો સાથે, પણ ત્યાં સુધી તો ડોસા ડોસીને મારે કેમ વેઠવા? જેમ હું બેઠો છું એમ તું બેઠ, જેમ આ બેઠે છે એમ તું બેઠ. અને આમાંય આ ડોસી ઘરમાં છે તો એટલું તો સારું છે કે અડધું ફડધું કામ પતાવી દેશે. એ અહીંયાથી જતી રહેશે ને તો અડધું ફડધું કામ નહીં, આ બધું કામ આપણી ઉપર આવશે. એ વાત પણ સાચી છે. તો બેસો બેસો બેસો. કેમ આમ અચાનક રોયલ એન્ટ્રી મારી? કઈ વાતચીત કરવાની છે? હા રાધે. હા તો બોલો. વિજય, આજે અમે લોકો એક ફેસલો કર્યો છે. કયો ફેસલો? જો બેટા, હા, સ્વાભાવિક છે કે હવે તમને ગઈઢા મા બાપ તમને ના ગમતા હોય, એટલે મેં ને ભારતીએ એક નિર્ણય કર્યો છે. અરે જે નિર્ણય કર્યો એ બોલો ને, આમ ગોળ ગોળ વાતને શું કામ ફેરવો છો બાપુજી? તમારો સમય બગાડો છો, અમારો સમય બગાડો છો. બોલો શું નિર્ણય કર્યો છે? શાંતિ રાખો. તું થોડીક શાંતિ રાખને. બોલો બાપુજી. અમે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. લો, હવે ઘર છોડીને જાય છે તેના દીકરાને તો એવું જ થશે કે આપણે એમને ઘરમાંથી કાઢી મૂક્યા. અરે ના ના, તમારે ઘર છોડીને ક્યાંય નથી જવાનું, તમારે અમારી સાથે જ રહેવાનું છે. હા ના ના રાધી બેટા, તમે લોકો શાંતિથી જીવો, પણ અમે જ નડી છીએ ને તમને. અરે બાપુજી, આ કેવી વાત કરો છો? તમારે ક્યાંય નથી જવાનું. અરે જાવું હોય તો શાંતિથી જાવ ને. આ અમે તમને નડી છીએ, તમે અમને નડો છો, આવા કડવા વેણ બોલીને જવાની શું જરૂર છે? અને અહીંયા શું તમને બેટકનું જમવાનું નથી મળતું? અને હા, તમારે મંદિરે વધારે ટાઈમ રહેવું પડે છે એનો વાંધો છે તમને, કે પછી મારા સાસુને 2 કામ વધારે કરવા પડે છે એનો વાંધો છે તમને? જો રાધી બેટા, ઉભા રહો, શાંતિ રાખો. રાધી, આને મંદિરે જવું પડે છે અને રહેવું પડે છે અને મારે ઘરમાં 2 કામ કરવા પડે છે, અમને એનો કોઈ વાંધો નથી. તો વાંધો ક્યાં છે? એ તો દરેક ઘરમાં વડીલો હોય તો નવરા બેઠા હોય તો 2 કામ કરી આપે, પણ બસ હવે અમારે બંનેને અલગ રહેવું છે, એટલે તમે શાંતિથી જીવી શકો અને અમે જીવી શકીએ. એટલે અમે તમને અહીંયા શાંતિથી નથી જીવવા દેતા? તમારે બંનેને એકલા બેસીને તું મેં કરવું હોય અમે નથી કરવા દેતા? અરે આ ઉંમરે પ્રાઇવસી ન હોય, શાંતિથી પડ્યા રહ્યો, અહીંયા ક્યાંય જવું નથી. એ બધા તમારા વિચાર છે, અમારે અત્યારે કોઈ પ્રાઇવેસીની જરૂર નથી. બસ હવે અમારે શાંતિથી અમારો રોટલો ઘડીને અમારે ખાવો છે ને અમારે શાંતિથી રહેવું છે, બીજું કાંઈ નથી. જો બા, શાંતિ તમે અમારી ભંગ કરી છે, અમે તમારી શાંતિ ભંગ નથી કરી. એ જ કહું છું, અમારાથી તમારી શાંતિ ભંગ થઈ છે ને એટલે અમે લોકો જતા રહીએ છીએ, એટલે તમે તો શાંતિથી રહી શકો. ના ના બા, એવું કંઈ નથી. અમારી શાંતિ કાંઈ ભંગ નથી થતી. અને પણ કીધું ને
એને કીધું ને એ કઈ ખોટું છે? હવે પાછા તમે એની પર માટી ઢાંકો છો કે ના ના, ના ના શાંતિ ના નથી ના એમ? કોઈ માટી નથી રાખતું હો. તમારે જાવું જ છે ને? હા. તમે નક્કી કરી જ લીધું છે ને? હા. હા તો તમે જઈ શકો છો. કોઈ વાંધો નથી હા. હા, હા આજે સાંજે આપણે આપણા કપડાને બધું પેક કરીને આપણે નીકળી જઈએ. ઠીક છે. સાંજે શું કામ? હજી તો બપોર પડી છે ને. બપોરે 2-3 વાગતા તો તમારો સામાન એમાંય પેક થઈ જશે. એટલો બધો ક્યાં સામાન છે? હા બેટા, ટેમ્પાવાળો બપોર પછી આવવાનો છે. ત્યાં સુધીમાં અમે અમારો સામાન પેક કરી દઈશું. અને રાધે બેટા, રહી વાત આ 2 ટક રોટલાની, એ તો કાગડા કૂતરા પણ એનું પેટ ભરે છે. અને વાત છે તમે લોકો શાંતિથી જીવો, અમને શાંતિથી જીવવાથી. હવે અમારે ક્યાં બધાને જિંદગી કાઢવાની છે. બસ અમે કોઈને નડીએ નહીં. નડે નહીં ને એ માટે અમે હા તો પાડીને હવે હું કામ વધારાનું ભાષણ કરો છો? જાઓ જલ્દી તમારો સામાન પેક કરો. ચાલો, હવે અહીંયા બહુ બેસવામાં મજા નથી. હા ચાલો ચાલો. હવે આને બહુ દુઃખ થાય છે. તમારે જાવું છે ભેગું? ભાભી હવે તમારા દિયરને તો એવું જ લાગશે ને કે આપણે બંને મળીને એમને કાઢી મૂક્યા. અરે હા એને જ બેઠા આવડા મોટા. એ નહીં બોલે તો હું તો કહીશ જ ને. અને આમાંય આ તારો વર ક્યાં બેઠો છે? વિદેશમાં. બાપુજીને હાથ ચવા હોત તો ન્યા ન લઈ ગયો હોત, કાં તો આઈને રહ્યો હોત. એની માથે જરાય બોજો નથી. આ બધો બોજો આપણી માથે નાખો. તું ચિંતા કરીમાં, હું બધાને જવાબ દઈ દઈશ. હું તમને શું કહું છું, આપણે એ દિવસની પાર્ટી નથી કરી. બધાને ઘરે બોલાવીએ, તમારા ફ્રેન્ડ, મારા ફ્રેન્ડ. અને આપણે હોટલમાં પાર્ટી નથી રાખવી, આપણે ઘરે જ પાર્ટી રાખીએ. અને જમવાનું બધું બહારથી લઈ આવશું, એટલે હોટલ જેવી જ ફિલિંગ્સ આવશે. તે મારા મોઢાની વાત છીનવી લીધી. હું એ જ કહેવાનો હતો કે માંડ આજે ઘરમાં શાંતિ થઈ છે. માંડ આજે ઘરમાં શાંતિ થઈ છે. બા જતા હતા ત્યારે તો આમ હાથ કરીને વિલું મોઢું કરીને બેઠા હતા. અરે ગાંડી, આ આટલા વર્ષ થયા તું હજી મને ઓળખી નથી? ના ત્યારે નાટક કરવું પડે છે એ જ મને સમજ નથી પડતી. તમે ક્યારે નાટક કરો ને ક્યારે સાચું સાચું બોલો ને સમજવું બહુ મુશ્કેલ છે. તે મને સમજવો અઘરો છે. આ તું જ્યારે વિચારે બરાડા ફરતી હોય ને, પણ તને છેલ્લે ખબર પડશે કે હું શું છું. એ અચ્છા, એટલે ઓલા બાજુવાળા કાંતામાસી કે એમ અગ્રી નોટ. અગ્રી નોટ. બરાબર, એ બધું મૂકો. એટલે તો આપણે એવું કરીએ, તમે આજે જ અહીંયા બેઠા બેઠા તમારા ફ્રેન્ડનું લિસ્ટ બનાવી નાખો. અને મારી બધી બહેનપણીઓને તો તમે ઓળખો જ છો, કારણ કે મારા ગ્રુપમાં કાનુડો છો તમે. એટલે બધાને ફોન કરી દેજો અને બોલાવી લેજો. અને જમવાનું મેનુ પણ તમારા હિસાબે નક્કી કરી લેજો. બરાબર? હવે જમવાનું તને ભાવતું હોય મેનુ નક્કી કર ને તું. મારે તો તને ખબર છે ને, જે હોય હાલ છે. તમારે જે હોય હાલ છે, પણ બીજા બધાનું તો જોવાનું કે નહીં જોવાનું? તો એ તારી બેનપણીઓની તને ખબર હોય કે એને શું ભાવે છે. હવે મારા દોસ્તાર તો બિચારા મારી જેવા છે, બધાય દુખે ભરાયેલા. જે આપો એ ખાઈ લે. ખીચડી મગાવીશ તોય ખાઈ લે છે. તો ભાભી હવે બધી વાતચીત છોડો, ચાલો મારા પૈસા આવી ગયા છે તો આપણે શોપિંગ કરવા જઈએ. કેટલા મોકલાવ્યા? અરે એ બધું તમે નહીં પૂછો ભાભી. કારણ કે પૂછવું પડશે, મારે એની પાસેથી લેવા પડશે. એટલે જો એને 20,000 રૂપિયા મોકલાવ્યા છે તો આપણે મસ્ત મજાની શોપિંગ કરી આવી. હા તો 1 મિનિટ લાવો, પૈસા આપો. મારે મસ્ત મજાની શોપિંગ કરવી છે. ચલો. મારી પાસે 20,000 કેશ નથી પડ્યા. એક કામ કરજે, મારું કાર્ડ છે ને અંદર મારા પર્સમાં છે, એ તું લઈ લેજે. અને એમાંથી જેટલા જોતા હોય ને એટલા વાપરી લેજે. ઓકે, તો આજ 50,000ની શોપિંગ પાકી. એ કેમ? એ તમે જ કીધું ને જેટલા જોતા હોય એટલા વાપરી લેજો. એમાં 50,000 છે નહીં. હવે પગાર મારો બાપુજી ગયા પછી છે ને 35,000 થઈ ગયો છે. પણ એમાં તો એનો મતલબ એવો નથી કે એમાં 50,000 પડ્યા હશે. કઈ વાંધો નહીં, 20 તો છે ને? હા, કઈ વાંધો નહીં. ચાલો ચલો બધી લોક મૂકો ને ભાભી. આ ભાઈની તો કાયમની જ મગજમારી છે પૈસાની માટે. એમના હાથમાંથી પૈસો જ નથી છૂટતો. અરે મારા હાથમાં પૈસા આવે તો મારા હાથમાંથી પૈસા છૂટે ને. આ ક્યાં મારા હાથમાં પૈસા આવતી છે તમારી જેઠાણી? લે બોલો, આવ્યું ને બધું મારી ઉપર. મારે આની હારે લપ નથી કરવી. હાલ તું ઓલી ઓલા બોલાવી લે. ઓલા હું ઈ હા, બોલાવી લે. ઓલા. બોલા કે હા ઈ બોલાવી લે, આપણે એમાં વયા જાય. ચાલો ભાઈ અમે જઈએ શોપિંગ. હા, અને ઓલા નો આવે ને તો ઉબર બોલાવી લેજો. પણ તમારી શોપિંગ પતાવીને આવજો અને પૈસા મારા પતાવીને આવજો. દાંત કાઢતું મોઢું રાખો, ભગવાન તમને જાજો દઈ રહે. આમાં હું દાંત કાઢતું રાખે? તું દાંત કાઢશો એટલે ઘણું આવી ગયું. દાંત કાઢતું મોઢું રાખો. ચાલો આજે થોડી વારમાં છે ને પાર્ટી કરીએ. એક વાત
કહું? હા બોલો ને. આપણે અહીંયા આવ્યા છીએ ને, મગજ પરથી હાવ ભાર ઉતરી ગયો છે. એ ત્યાં તો છે ને મારે ડરી ડરીને રહેવું પડે. અને તમે નહીં માનો, તમે તો મંદિરે ગયા હો ને તો આમ કરીને મારી હારે ઝઘડતી બેવ જણ્યું. અને કામના ઢગલા અને ઢસરડા ને અહીંયા જા ને ત્યાં જા ને. સાચું કહેજો, હવે આ ઉંમર હોય મારી ઇસ્ત્રી કરવાની. ઓલો આપણો દીકરો ઇસ્ત્રી કરાવડાવે મારી. કાંઈ નહીં, તું હવે રિલેક્સ થઈ જા. હવે આપણે અહીંયા કાંઈ ઉપાધિ નથી. સાચી અને હું વાત કરું ભારતી, હા ઘરમાં આવ્યો ને તો મને એવું લાગે કે હું હવે ઘરમાં રહું છું. ઓલું તો સવારથી હાઈ સુધી વહુ બહાર જ કાઢી મૂકે મને. મંદિરે જાઉં, વાં જાઉં, ઓલું લઈ આવો ને ઓલું લઈ આવો. મને ઘરમાં ટકવા જ નહોતી દેતી વહુ. પણ સાચું કહેજો કે તમારે આડો વાહો કરવો હોય તો તમે બહાર હો તો ક્યાં કરો? આ બધું દુખ્યા ન કરે. હવે કાંઈ ઉંમર છે આપણી? પણ અત્યારના છોકરાને કોણ સમજાવે? મૂકને બધી માથાકૂટ. હું કહું છું, હવે તારાથી ડસરડા ન થતા હોય ને તો એક કામવાળી રાખી લઈએ આપણે. એલા મારે કોઈ કામવાળીની જરૂર નથી. આપણા 2 જણનું કામ કેટલું હોય. અને આમે જો તમે તો સવારના ઉઠીને પછી આમ તેમ ચાલવા અને મંદિરે જાઓ ને ત્યાં તો એ મારે ઝાડુ પોતા થઈ જાય, આપણા બેવનો ભાખરી ને ચા થઈ જાય. અને પછી આપણા બેની રસોઈ કેટલી હોય, અહીં બનાવીને અહીં ખાધી. અને વાસણ કેટલા હોય? 2-4. એ મને છે ને કાંઈ ઉપાધિ નથી હો. અને હજી જો ભગવાને આ બધુંય ખડે ધડે રાખ્યું છે. છતાંય હું મારું કહેવાનું એવું છે કે હવે તારી ઉંમર થઈ ગઈ છે, આપણી ઉંમર થઈ ગઈ છે, તો એક કામ મળી હોય તો 1000-1500 ભોયરા, બીજું હું નહીં. એલા એક કામ કરજો, એ 1000-1500ની વાત કરો છો ને એમાં બદામ ને કાજુ ને એવું લેતા આવજો ને. એ આપણે 2 જણા સવારમાં ખાવું અને આરે 1 કપ દૂધ પીશું એટલે હજી તબિયત સારી થઈ જાય આપણી. લ્યો આ બૈરાઓને કોઈ વાતે પહોંચાય એટલે ઘરનો બધો હિસાબ આવડતો જ હોય. હા તો ખોટું લોકોને દઈ દેવું ને મારે પછી બેઠા બેઠા પછી મારે કસરત કરવા પાછું બહાર જવાનું શરીર ઉતારવા. એના કરતાં અહીંયા ઘરની કસરત ન કરું તો જો ઘરે ચોખ્ખું રહે અને કામે કાજે છે ને આપણા હાથનું કરેલું ચોખ્ખુંય રહે. એટલે છે ને મારે ક્યાંય કોઈ કામવાળી નથી જોતી. અને તમે હવે નિરાત રાખો અને ઘરમાં રહેજો. આપણે તમે પાછા મને કહેતા હતા ને કે મારે હવે કંઈક કામ ગોતવા જવું છે, કે ક્યાંય નથી જવું. ના ના, હજી મારું શરીર છે ને થોડુંક સશક્ત છે, એટલે કંઈક નાનું મોટું કામ તો હું કરી શકું. તો એક કામ કરો ને, આ મંદિરમાં તમારા ઓલા 2-3 મિત્રો નથી પૂજારીએ, તો ત્યાં જઈને સેવા આપો ને તો જો જાતનું એ ભલું થાય અને તમારી કસરતની કસરત થઈ જાય. અને હવે આપણે કોઈ પૈસા કમાવા નથી. આ ભગવાને દીધું 20000 આવે જ ને, કહું તમને હું એમાંથી 5-5000 બચાવીશ. કાંઈ કામ નથી કરવું. તે આ કરકસર કરી ને એટલે જ તો આ ફિક્સમાં આટલી રકમ થઈ જાય. બાકી મારી ક્યાં તેવડ છે? મેં તો બધું જેટલું કમાણું ને એટલે છોકરાઓમાં ખર્ચો કર્યો છે. એના મોજ શોખમાં આપણે પૈસા ઉડાડ્યા છે. અને આપણને થોડી ખબર હતી કે હવાઈ દિવસો આવશે. આપણને એમ કે છોકરાઓને બહુ આવશે એટલે આપણે શાંતિથી રહેશું. અરે હવે તમે ઉપાધિ કરો મને, એ તો જીવન છે તો હાલ્યા કરે. બસ બધુંય ટાણે થાય. મારું ને તમારું ધાર્યું કોઈ દીધું છે કે હવે થાય. એક વાત તો આજે સાંજે તમે છે ને બજારે જતા આવજો, જે શાક ખાવું એ લેતા આવજો. અને છે ને એક વાત તો આપણા બેવ માટે એક આઈસ્ક્રીમ લઈ આવશો. મને આજે ખાવાનું બહુ મન થયું છે. લેતો આવીશ. વહુ ને છોકરાઓમાં તો આપણે કોઈ દી હું લઈ આવું ને તોય ઓલી દેખાડા કરે, પણ હું લઈ આવીશ. મારા માટે ચોકોબાર લાવજો. પરેશભાઈ, ભારતીબેન, જય શ્રી કૃષ્ણ. આવો આવો કાંતિભાઈ, કેમ છે તબિયત? સારું હો. તમને બેને કેમ છે? એ જો આ તમારી દયાથી અમે અહીંયા છીએ. દયા ઉપરવાળાની, મારી નહીં. એ તો તમારે જ વસે ને ભગવાન. કેમ એટલે બધું? અમે તો ભગવાન નથી જોયો પણ તમને ભાયલા છે. બરાબર. કેમ બધું સરસ ગોઠવાઈ ગયું ને? સરસ હો. ફાવે છે ને અહીંયા? હા. કાંતિભાઈ, આ તમે બહુ સારું કામ કર્યું. આ તમારું ફર્નિચર છે ને, અમે આવી રીતના સોફે નહીં તો કેદી બે આ તમારું ફર્નિચર ત્યાં પડ્યું હતું એ તમે અમને આપ્યું વાપરવા. બહુ સારું કર્યું. સારું પરેશભાઈ. આમ તો આમે મારે ફર્નિચર તો બધું પડ્યું જ હતું અને તમે વાપરશો તો ફર્નિચર સારું રહેશે. અને બીજા નંબરમાં તમે ફર્નિચર ઉપર બેઠા ને તમે કીધું સોફામાં કેદી બેસે, તમને ખુશ જોઈને જ મને સંતોષ થઈ ગયો. આપણે એ બી જેવું હાલવા જોઈએ ને, નહીં તો અત્યારનો સમય કેવો છે ભાઈ, તો એક
વસ્તુ કાંઈ આપણને આપીને એવો આપવાનો કોઈનો જીવ નથી આવતો. સાચી વાત છે. અને આ મકાને તમે અમને બતાવ્યું એટલે તમારો તો બહુ મોટો ઉપકાર છે. ને ઉપકાર મેં તમને ના પાડી, ઉપકાર આપણે બધાની ફરજ આવે ને એકબીજાની. તમારે મારું કામ, મારે કાંઈ પણ કામ કરી પડ્યું હોય તો તમે ના કરો, એમ મેં તમારું કામ કર્યું. અને સૌથી સારી વાત શું થઈ ખબર કાંતિભાઈ? પહેલા તો તમે બે મિત્રો મંદિરે જ મળતા, હવે તો આપણે પાડોશી થઈ ગયા, એટલે અવારનવાર એકબીજાના ઘરે જાશું આવશું. અને બીજી વાત કે તમે આ ઘર અમને અપાયું ને, સાચે અમને અહીંયા રહેવાની એવી મજા આવે છે ને કે ન પૂછો વાત. હવે કાંતિભાઈ, આ ઘરે તમે પહેલી વાર આવ્યા છો, ને હું ચા ના ના બેન, ચા ને હું ચા પીતો જ નથી. કોફી ના કાંઈ કોઈ વસ્તુ નહીં, બેસો થોડીક વાર બેસીએ. મંદિરના પ્રસાદ સિવાય કોઈ વ્યસન જ નથી એને. તો હવે એનો લાભ અમને મળશે. જો હું તમને એક વાત કરું પરેશભાઈ, બીજી, તમે બે દીકરા હોવા છતાં તમે જુદા થઈ ગયા. મને ક્યારેક એવો વિચાર આવે સુતા સુતા કે સારું થયું કે ભગવાને મને દીકરો નથી આપ્યો, ખાલી દીકરીઓ જ આપી દે. એવું મને ક્યારેક વિચાર આવે. તમારા જેવા ઘણા કેસ છે, દીકરા હોવા છતાં જુદું રહેવું પડતું હોય. મને એવું થાય કે શાંતિ છે, દીકરો નથી ને તો ખાલી દીકરીઓ જ આપી છે ભગવાને. સાચી વાત છે કાંતિભાઈ. આ જમાનામાં તો દીકરો ને દીકરી બધું હરખું છે, પણ લોકો વંશ કરીને દીકરાની આશા કરે, પણ દીકરી જેવું સુખ એક કે નહીં. કહેવાય છે ને કે દીકરી એટલે ઘરનો દીવો, અને દીકરી બે કુળ તારે, પિયરનું અને પતિનું બે કુળ તારે. એટલે છે ને દીકરી હારે. દીકરી હોય ને તો પછી જમાઈના રૂપે દીકરો મળવાનો જ છે, લાભમાં જ છીએ આપણે. હવે તમારે શું અહીંયા પ્રવૃત્તિમાં કંઈ કરવાનું છે? તમે રિટાયર થઈ ગયા છો? ના ના, હું કહું છું મારે કંઈક નાની મોટી જોબ કરવી છે. એટલે કોઈ સિક્યોરિટી છે કે 5-6 કલાકની મારે નોકરી હોય ને એવું કરવું છે. એ તો ના પાડે, તમારા ભાભી તો ના પાડે, પણ મને મારી એવી ઈચ્છા છે કે આવું ઘરમાં એકલા બેવું એના કરતાં આમ તો બહારનો ટેવાયેલો, હું બહાર જ રહ્યો. આ તો અહીંયા આવ્યો પછી એવું લાગ્યું ઘર છે ને આ ઘરમાં આવી શાંતિ મળે. 5-6 દી આરામ કરી લીધો, પણ હવે મારી એવી ઈચ્છા છે કે કંઈક બહાર નોકરી કરું. જો હું તમને રસ્તો બતાવું તો તમને અનુકૂળ આવે તો તમે મંદિરે તો આવો જ છો, તમારા માટે જૂનું જાણીતું સ્થળ છે. તો અમારા મંદિરના રસોડામાં તમને હું ગોઠવી દઉં. અમારા ટ્રસ્ટીને વાત કરું ને, અને જો સેવામાં નહીં, અમારા ટ્રસ્ટીઓનો શું સિદ્ધાંત છે અમારા મંદિરમાં કે કોઈની મફત સેવા નથી લેતા. અરે તમારે સેવાની, તમને એમ લાગે હું સેવા કરું, સેવાની સેવા, અને થોડો જાદુ તમને પગારે આપશે, એવું કામ ફાવશે? લે એ તો સોનામાં સુગંધ ભળે, એના જેવું સુખ એક કે નહીં. હા, અને એ બાજુ મંદિરમાં હા. અને બીજું શું થાય, માનો કે વાર તહેવારે મંદિરમાં કઈ પ્રસંગ હોય અને એ મોડે સુધી રોકાયા હોય તો મને એમ થાય કે હાલ ને હું ત્યાં જઈને બેસું. બરાબર. તો નક્કી કરી લઈશ તમારું, બરાબર? અને હું તો એમ કહું છું એ નક્કી કરી લે, પણ એકવાર તમે જઈને મળી લેજો. તમને હા પાડે એટલે હું કોન્ટેક્ટ કરાવી દઉં ને, પછી ટ્રસ્ટીનો પૂછી ઓફિસમાં આપણે મેળવી દઈશ એમને, બરાબર? આને તો છે ને થોડુંક નામું બામું લખતા આવડે છે, એટલે એવું હોય તો ઓફિસમાં બે એટલે અહીંયા બધું કામ કર, જે કામ ચીંધે ને જે ટ્રસ્ટ સંચાલન કરતા હોય એ બધું કરવાનું, બધું ફાવે છે. મારા ભાઈ તો નોકરી કરતા, એટલે બધું ફાવે. હાલો મારે અંદર કામ છે, હું જાઉં છું. ભૂમિક, મજા આવીને ખાવાની? અરે એકદમ ક્યાંથી લાવ્યો હતો ભાઈ તું? જમવાનું પેલું એપલ ટાવરની બાજુમાં પેલી હોટલ નથી, બંસી હોટલ, તો આજે હોટલમાં મને લાગ્યું કે ઘરે પાર્ટી રાખી છે તે તો ભાભીના હાથું જમાડશે. તારે હજી સુધી તે ભાભીને આટલા વર્ષો થયા લાવ્યા ને પણ હજી સુધી તારે ભાભીના હાથું જમાડ નથી. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે અમારા ઘરે પાર્ટી હોય એટલે અમારે રસોઈ બનાવવાની એમ, અને તમારે લોકોને જમી લેવાનું. વાહ! અરે ના ભાભી, હું એવું નથી કહેતો, પણ એમાં એવું છે કે આ છે ને હંમેશા તમારા વખાણ કર્યા કરે કે તારી ભાભી છે ને આટલું સારું જમવાનું બનાવો. રોજ તમે જે પણ વાનગી મોકલો એના માટે ટિફિનમાં રોજ વખાણ કરતો હોય તો કોઈક દિવસ અમે કહીએ કે ભાઈ અમને ટેસ્ટ તો કરાવે, પણ અમને ટેસ્ટ તો કરાવે. હવે પછી એમ શંકા તો જાય ને કે ભાભી સારું બનાવે છે ખરાબ બનાવે છે. જો સારું બનાવતો હોતા લાવે તો અમને ટેસ્ટ કેમ ન કરાવે? અમારા ઘરમાં રસોઈ મારી દિરાણી જ બનાવે છે, અને એના હાથની રસોઈ એટલે તમારે આંગળા ચાટતા રહી જાઓ. આજે તો ખરેખર પણ ચાલ ઠીક છે. અને ભૂમિક, અત્યારે પેલું સિંગાપુર ક્યારે જવું છે? બસ 2-3 દિવસ. 2-3 દિવસમાં ત્યાં છે ને આનો ભાઈ રહે છે સંજય, તો એને મળતો આવજે, બરાબર? અને
તું કઈ શું કહે ને ત્યાંથી મોબાઈલ લેતો આવજે આપણા માટે સારો. એક એપલનો મોબાઈલ લાવવાનો છે અને બીજા એક બે પાર્સલ છે નાના મોટા એ જરા લેતા આવજો. અને મારી આઈ વોચ. બસ બધું આને છે ને તું કઈ કામ કર, પાર્સલ સર્વિસમાં જતો રહે, ત્યાંથી લાવવાનું અહીંયા વેચવાનું, એમાં એનો ફારો હે. મેં તો વિચાર્યું કે એ નવો ધંધો આપણે કરવા જેવો છે. એ પેલો ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો કહેવાય એ. હા તારે કઈ નથી મંગાવું? મારે મંગાવવું છે, મારે કપડાં મંગાવવા છે, જ્વેલરી મંગાવવી છે. તો તમારો ઘરવાળો ત્યાં રહે છે ને કે પાર્સલ મોકલ્યા કરે અહીંયા પણ મારો ઘરવાળો મારું ક્યાં સાંભળે છે? મારે તો ભાઈને કેવું પડે તો મારો માલ સામાન આવશે. તો તારા ભાઈને ઘરે કેટલો ટાઈમ થયો? ને લગભગ 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા. અને આ તમે એકલા જોયું ત્યાં સુધી? એકલા નહીં, અમે બધા છીએ ને સાથે ભાઈ. અરે પણ છે પણ મતલબ સાત સંગાત તો જોઈએ ને. હા, અમારો સાથ સંગાથ એને પૂરેપૂરો છે. એ તો રહેવાનો જ ને. સારું સારું હું નીકળું, મારા પત્ર ભાભીનો ફોન આવે. તને બહુ ભાભીના ફોન આવે. અમારા કુવાળા લોકોને સારું પતિનું ટેન્શન જ નહીં કે પાછળ આવે, અમે જ્યાં ફરવું હોય ત્યાં ફરાય. મેં તને કીધું કે લગ્ન ના કર પણ તને ખબર નહીં આ શું ભૂત ભરાઈ ગયું લગ્નનું. હવે શાંતિથી લગ્ન કરીને હવે જવા દો એમને, કરે કોકના ઘર ભાંગશો. તમે તો વાંઢા છો પણ હવે એને નથી વાંઢા બનાવવાના. ના પણ તમે છે ને આ વિજય થોડી જવાબદારીમાંથી મુક્ત રાખો તો છે ને. મેં એને કીધું મહાબલેશ્વર ફરવા જઈએ 5-6 દિવસ માટે, તો એ ના પાડે છે કે ના. ગોવિંદભાઈ, મને એક વસ્તુ નથી સમજાતી કે તમે અહીંયા ભેગું કરવા આવ્યા છો કે તોડવા માટે આવ્યા છો? ના એક હવે કામ કરીએ. જો વિજય, ભાભીને પણ લઈ લે સાથે, અને આ પણ બિચારા કંટાળી ગયા છે. અમે લઈ લેશું એને સાથે. હા, તો આપણે છે ને મહાબલેશ્વરનો 5-6 દિવસનો ટૂર ગોઠવીએ. મારી ગાડી લઈ લેશું, ગાડીની તારે ચિંતા કરવાની જરૂર નથી. મને ખબર છે તારી પાસે ગાડી નથી, પણ ચિંતા નહીં કર. હું મારી ગાડી તારી ગાડી જ છે ને. મિત્રો છે ને, મિત્રના કામનો આવતો શું કામ? તો આપણે સાથે ફરવા જઈએ. ભલે, તો 5-6 દિવસ પછી પ્લાન ગોઠવીએ. સારું આ ચાલો. તમારે મોડું નથી થતું ઘરે જવાનું? સારું ચાલો, એક કામ કર, હું તને મૂકી દઈશ. મને ખબર છે તારી પાસે ગાડી નથી. બાઇક લઈને આવ્યો છે ને? હા, તો પછી બાઇક કઈ નહીં, તું તારી રીતે જા, હું મારી રીતે જાઉં. સાવ તો નીકળે ચાલ. બસ આ એનો ધંધો હાથે લઈને જ ફરે. મેં તો આ પાના પીછે બંધ કર ને મર્યાદા લાગી જાય. આવજો ભાઈ. આવજો ભાઈ, આવતા રહેજો. આ બધા ભણેલા છે ને તો વહી ગયા. આ એક કુંવારો જેવો એક બાકી રહ્યો છે. ભાભી, હું શું કહું છું, હવે તમે આટલું સારું જમાડી દીધું, બધું કર્યું, પણ એક ચા થઈ જાય ને તો મજા આવી જાય ખરેખર. તમારા હાથે ચા તો ટેસ્ટ કરી લે કે ભાભી ચા કેવી બનાવે છે. હા હા, બનાવી દઉં હો તમને હમણાં જ ચા. હજી તારે ચાની ભૂખ છે? અરે મને તો ઘણી બધી, પણ એ બધું જવા દે. અને બીજું શું કહું છું, તું આ જોબ છોડી દે અને મારા સાથે બિઝનેસમાં લાગી જા. મારી જોબમાં કાંઈ વાંધો નથી મને યાર. 35,000 પગારમાં જિંદગી પર રડવાનો. અત્યારે જો પાછલા મહિનામાં 1.5 લાખ રૂપિયા કમાણી કરી. 1.5 લાખ રૂપિયા? હા, અને રોકાણ ક્યાં છેલા વધારે? ગાંડા 5 લાખના રોકાણમાં 1.5 લાખ રૂપિયા નફો થતો હોય ને એ ધંધો કરે. એ વિજય, આ ડબ્બો નથી ઉતરતો, ઉતારી દો તો. હવે આ ધંધો કરવો કે 5 લાખ રૂપિયા આપીને આ તારી સાથે ધંધો કરવો? પહેલા જાઓ, ભાભી બોલાવે છે, પહેલા ત્યાં જાઓ, પછી બીજી બધી વાતો કરો. હા હા, એ આવો જલ્દી. આવ્યો. હું શું કહું છું કે આ તમારું ગામ કયું છે? મારું ગામ પાલીતાણા. પાલીતાણા? એમ તો મેં જોયું નથી પાલીતાણા, પણ વખાણ બહુ સાંભળ્યા છે. ત્યાં ફરસાણ બહુ સારું મળે છે. એમ પણ પાલીતાણામાં ફરવા જેવી ખાસી જગ્યા છે અને ત્યાં બધી વસ્તુઓ પણ સારી મળે છે, જેમ કે મંદિર, બધી ખાવા પીવાની વસ્તુઓ, જૈન સામગ્રીઓ. ઓકે, તો બધી રીતે પાલીતાણા બહુ ફેમસ છે. તો મારે એકવાર પાલીતાણાની વિઝિટ કરવી પડશે. હા, પણ હું ના આવી શકું તમારી સાથે. અરે તમે ન આવો તો પછી પાલીતાણામાં મેં શું જોયું હોય, તો ત્યાંનો કોઈ જાણકાર વ્યક્તિ હોય તો મારે થોડું ઇઝી પડે ને. જો એક કામ થઈ શકે, મારા પતિદેવ જ્યારે આવશે ને બહારથી તો આપણે જઈ શકીએ. પતિદેવ આવે પછી તો શું કામનું. અને હું તમારા પતિને ગયાને 6 મહિના થયા છે, તો પછી ક્યારેક તમને મતલબ એમનો શું મને? મતલબ એમની યાદ ન આવે? અરે યાદ તો બહુ આવે છે, પણ અમારી ફોનમાં વાત થઈ જતી હોય છે ને. એવું છે, તો હું શું કહું છું કે મને તમારા પેલા કોન્ટેક્ટ નંબર તો આપી દો. મારે હું પાલીતાણા કદાચ જાઉં તો મારે તમને પૂછવા થાય ને ક્યાં શું છે ને શું નહીં. પણ હું તમને નંબર ડાયરેક્ટ નહીં આપી શકું. તમારે જે વાત કરવી હોય તો મોટા ભાઈ સાથે કરી શકો છો. નહીં, હવે હું
સમજો તો ખરા. હા ઠીક છે ભાભી. સોરી. હા ભાભી ભાભી નો સોરી. ભાભી. ચિકિત્સાજી અમે તમારા નંબર પર મિસ કોલ માર્યો છે તો નંબર સેવ કરી લેજો. ઓકે ઓકે ઓકે. વિજય આવે છે. હું શું કહું છું બીજી શાંતિ ને? હા એમ તો બહુ શાંતિ છે. ચાલો મોટા ભાઈ, મારો મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું મંદિરે જઈને આવું છું. મંદિરે જાવ છો? ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અને સંભળાઈને જજો. કે ગોલું તો મજા આવી ને પાર્ટીમાં? મજા તો આવી, પણ આ ભાભી ચા જ પીવડાવશે કે પછી કાલે આવું? અરે આજે જ પીરાવશે ભાઈ, પણ એ છે ને હું બરાબર પેલો મને કે તમે મને ચાનો ડબ્બો ઉતારી દો, એટલે મેં ચાનો ડબ્બો ઉતાર્યો ને તેને યાદ હતું કે દૂધ તો છે નહીં. હવે પાછી એ દૂધ લેવા ગઈ છે. તું બેઠો હતો ને એટલે મને દૂધ લેવા ન મોકલ્યો, નહીં તો મને દૂધ લેવા મોકલે. હારા કેવો બાયડીનો ગુલામ છે. આટલા દિવસ તું મોટા મોટા ફાંકા મારતો હતો કે હું મારી પત્નીને આમ કંટ્રોલ કરું આમ કંટ્રોલ કરું, તારાથી કાંઈ થાય નહીં. ખોટી. ચાલ કંઈ નહીં, ભાભી તો હારા મંગા છે તને. બધું થાય પણ તું કુંવારો છે ને એટલે તને આ બધી ન સમજણ પડે. તું લગ્ન કર ને પછી તને ખબર પડશે. એટલે તો તમારા જેવા લોકોનું જીવન જોઈને હું લગ્ન કરવા માટે તૈયાર નથી થતો. તું લગ્ન નથી કરવાનો? નહીં કર? પાક્કું છે ને? 110. તો તું સુખી માણસ છો ભાઈ. પાર્ટી પૂરી થઈ ગઈ, બધા ઘરે જતા રહ્યા, તોય તમને કામ સૂજે છે નહીં? પણ મારો ફોન કઈ નથી થયું તમારા ફોનને. મારી વાત સાંભળો. તમારો પેલો ફ્રેન્ડ ગોવિંદ મને શું સંભળાવીને ગયો? કે તમારા લોકો પાસે ગાડી નથી. નહીં, મારી પાસે ગાડી છે, આપણે આપણી ગાડીમાં જઈ આવશું. તમે એક કામ કરો, ગાડી મારે જોઈએ ને જોઈએ બસ. એટલે તારે કઈ ગાડી જોઈએ છે? મારે ઇનોવા ક્રિસ્ટા. ઇનોવા ક્રિસ્ટા જોઈએ છે તારે? હા. પૈસા છે? ઈ તો તમારે લાવવાના હોય ને. તમે ગમે તેમ કરો, મને ગાડી જોઈએ. આ મારા પપ્પા છે ને કાંઈ મોટી કંપનીના માલિક નથી, અને દર વખતે મને કાંઈ દર મહિને 5 લાખ રૂપિયા અહીંયા ટેબલ પર નથી આપી જતા. ઈ તમારે જે કરવું હોય કરો. તમારા પપ્પા મોટી કંપનીના માલિક હોય, નાની કંપનીના માલિક હોય, દુકાન ચલાવતા હોય, રેકડી ચલાવતા હોય, કાંઈ પણ કરતા હોય, મારે ગાડી જોઈએ એટલે જોઈએ. ઈ સંભળાવીને કેમ જાય આપણને કે તમારી પાસે ગાડી નથી? મને ખબર છે. અરે પણ આપણે છે ને એ કોઈની વાદાકોદ નથી કરવાની. વાદાખોદની વાત નથી. તમે શું કીધું? મારા બાપા પાસે પૈસા નથી. અરે આખી જિંદગી પોસ્ટની નોકરી કરી, હું એને કાંઈ નહીં આવતું હોય? પેન્શન બેન્શન બધું ક્યાં જાય? હવામાં ઉડી જાય. તો એના દવા દારૂના ખર્ચા નહીં લાગતા હોય? એને ખાવા પીવાના ખર્ચા નહીં લાગતા હોય? તમારા બાપા દારૂ પીવે છે? અરે દવાની વાત કરું છું. અચ્છા, હા. તો દવામાં એટલો બધો ખર્ચો ન થાય ને, જેટલો થતો હોય એટલો જ થાય. મારે તમારે અરે ખોટા લમણા નથી લેવા. હું જાઉં છું બેડરૂમમાં સૂવા માટે. મને ગાડી જોઈએ એટલે જોઈએ. તમારે જ્યાંથી જેવી રીતે કરવું હોય એવી રીતે એડજસ્ટ કરજો બસ. તો એક કામ કર ને, આપણે આજે સાંજે જઈએ ને ગાડી શોરૂમમાં લખાવતા આવીએ, પણ એની પહેલાં છે ને તારા પપ્પાને ઘરે જઈએ. કેમ? એ 5 લાખ રૂપિયા આપતા હોય ને. તમારું મોઢું જોઈને મારા પપ્પા 50,000 નું આપે. 5 લાખની ક્યાં વાત કરો છો? તને આખી આપી દીધી અને હવે 50,000 નો આપે? પસ્તાઈ છે બિચારા. પણ હવે શું કરે? હવે કઈ પાછી તો ન લઈ જવાય, કારણ કે સમાજમાં એની તો આબરૂ છે, તમારી નથી. હવે એ પછતાય છે કે હું પછતાવું છું કોને ખબર. હોશિયારી માર્યા વગરના બેહો. મારે કઈ કહેવાય જાહે. મેં કીધું ને, મારે ગાડી જોઈ એટલે જોઈ બસ. પણ હવે તને 2 વ્હીલમાં શું વાંધો છે મારી પાછળ બેસવામાં? મને શરમ આવે છે. ઓકે, મને શરમ આવે છે. લોન કરાવી પડે તો લોન કરાવો, જેટલો હપ્તો આવે એટલો હપ્તો ભરો. મને ગાડી જોઈએ એટલે જોઈએ. ઇનોવા ક્રિસ્ટા. હા, ક્રિસ્ટા વાળીને કોણ સમજાવે? હવે આમાં લોનમાં નથી ભેગું થાય એમ. ગાડી લેવી તો લેવી કેમ? મને તો ઇનોવા ક્રિસ્ટા જોઈએ. 2 વ્હીલમાં માંડ બેસતા આવડે છે, ઇનોવા ક્રિસ્ટા ક્યાંથી લઈ દેવી આને?
અરે ભાભી તમે આ બાજુ એમ અહીંયા કેમ ઊભા છો? બસ આ બહાર ગયેલી હતી, હવે રિક્ષાની વાટ જોતી ઊભી છું. હમણાં રિક્ષાવાળો આવતો જ હશે. અરે પણ તમારે રિક્ષાની રાહ જોવાની ક્યાં જરૂર છે? હું અત્યારે આવ્યો છું ને તો હાલો બેસો, હું તમને છોડી દઉં. જવું ક્યાં છે તમારે? ના ના કંઈ વાંધો નહીં, રિક્ષાવાળો આવતો જ હશે. ના ભાભી તમે આમ નામ કેમ પાડી શકો? બેસો ને. કેમ હું તમને પસંદ નથી તો હું જતો રહું? અરે પસંદ કરવાની ક્યાં વાત કરો છો? હું તમારી સાથે નહીં બેસી શકું આવી રીતે ગાડીમાં. કોઈ જોશે તો ખરાબ લાગશે. ભાભી પ્લીઝ આમ મારું મન ના દુખાવો. હવે એમાં તો મન દુખાવાનો હવે સવાલ જ નથી આવતો. અરે ભાભી એટલું બધું ગભરાવાનું ના હોય, કોઈ નહીં જોવે. હાલો બેસો. ગભરાવું તો પડે, મારા લગ્ન થઈ ગયા છે. કાલ ઉઠીને મારા સાસરીમાં ખબર પડશે તે લોકો શું વિચાર કરશે? અરે પણ હવે તમારો ઘરવાળો તો અહીંયા છે નહીં તો પછી મને ખબર છે. હવે હાલો બેસો, હવે પછી અંદર વાતો કરીએ આપણે. જો કોઈને ખબર નહીં પડવી જોઈએ કે હું તમારી સાથે બેસેલી છું. નહીં ભાભી તમે ચિંતા નહીં કરો, હું કોઈને ખબર નહીં પડવા દઉં કે તમે મારી સાથે બેઠા છો. અને વાવ મસ્ત નામ લખેલું છે. કોનું છે આ? મારા પતિદેવનું. આ ખોટું કર્યું તમે. પતિનું નામ ન લખાવાય. બહુ બીક લાગે છે મને, કોઈ જોઈ લેશે તો. કોઈ નહીં જો. હું શું કહું છું કે હું ફ્રી હતો તો પાલીતાણા જઈ આવું છું. અત્યારે? હા. તમારે ઘરવાળાને શું કહેવાનું? મતલબ ઘરવાળા દ્વારા ફોન પર એને તો ગમે તેમ બનાવી દેવાનું. અને આ ઘરવાળા છે એને કહેવાનું કે હું 2-4 દિવસ મારી બેનપણીને ત્યાં એક કામ છે એટલે જાઉં છું. ગમે તે બહાનું કરી નાખવાનું બસ. પણ હું ખોટું બોલીને બહાનું કરું અને કદાચ ઘરમાં ખબર પડી ગઈ તો? અરે ભાભી તમે ખોટી ચિંતા નહીં કરો, હું બેઠો છું ને. અને ભાભી મારે તમને એક વાત કહેવી છે. તમને આજે સારું લાગે કે ખોટું, પણ હું આજે મારી દિલની વાત તમને કહીને કહીશ. પણ તમે અચાનક આ રસ્તામાં ગાડી કેમ ઊભી રાખી? અરે ભાભી મારી વાત તમને કહું છું ભાભી, પણ એની પહેલાં મારે તમને બહુ અગત્યનું કંઈક કહેવું છે. શું? થોડા બહાર તો આવો. જો કેવું સુંદર વાતાવરણ છે. તમને આ વાતાવરણમાં આપણે ક્યાંક દૂર જવું જોઈએ, આપણે બે જ હોઈએ સાથે, એવું નથી લાગતું તમને? લાગે છે, પણ મને મારા ઘરવાળાની બહુ બીક લાગે છે. કદાચ એને ખબર પડશે તો મારું શું થશે મને જ ખબર નથી. ભાભી એક વાત કહું? શું? સાચું કહું? શું? તમને જ્યારથી જોયા છે ને ત્યારથી આ દિલ મારું કાબૂમાં નથી રહેતું. ઘણા બધા અરમાનો જાગૃત થઈ ગયા છે. એટલે કે હું તમારી આ ખોટી વાત પર કેમ ભરોસો કરી શકું? સાચું ભાભી, હું તમને ખરેખર બહુ જ પ્રેમ કરું છું. અને હું તમને શું કહે ને વાયદો કરું છું, મતલબ કે પ્રોમિસ કરું છું કે હું તમારા ઘરવાળાની જેમ તમને ક્યારેય છોડીને નહીં જાઉં. હંમેશા તમારો સાથ આપીશ. બસ તમારે કરવાનું એટલું જ છે કે
હવે તમે તમારા ઘરવાળાથી છૂટાછેડા લઈ લો, અલગ થઈ જાઓ. અને થઈ શકે તો બીજી આઈડિયા આપો તમને. કઈ આઈડિયા? ભૂલ તમારા ઘરવાળાની છે તો તમે એની પાસેથી છૂટાછેડા માટે ભારી ભરખમ રકમ પણ લઈ શકો છો અને એ રકમ તમે તમારી પાસે રાખો. હું એમ નથી કહેતો કે એ રકમમાંથી મને કાંઈક આપો, મને કાંઈ જરૂર નથી. ભગવાનની દયાથી આપણી પાસે બધું જ છે. સારા એવા રૂપિયા કમાઈએ છે, બરાબર. તારો ઘરવાળો જેટલા વિદેશમાં રહીને કમાય છે એનાથી વધારે હું અહીંયા કમાઉં છું, પણ એ બધું નકામું છે. જો તમારી બધી વાત સાચી છે, પણ આ વસ્તુ મારી માટે કરવી બહુ મુશ્કેલ થશે. નહીં, તો પણ હું વિચાર કરીશ. વિચાર નહીં. મને ખબર છે કે ઘણી બધી ઈચ્છાઓ તમે પોતાના મનમાં દબાઈને બેઠા છો, એટલે ના પાડશો તો નુકસાન તમને જ છે. તો હું તમારી આ નાને હા સમજુ. શું તમે મને થોડો સમય આપશો વિચારવા માટે? ભાભી, સોરી, હું તો તમને પ્રેમ કરું છું ને, એટલે મારાથી તમને ભાભી તો ન કહેવાય, પણ તમે ના પાડશો અને હું તમારી સાથે જોર જબરદસ્તી કરીશ એવું ક્યારેય નહીં બને. હું તમને પ્રેમ કરતો હતો, પ્રેમ કરું છું અને પ્રેમ કરતો રહીશ. ઠીક છે, હું તમારા પર ભરોસો કરી શકું છું. સંપત બેટા, હા, તું કેટલામાં ભણે છે? મેં 10માં ભણું છું. સારી વાત કહેવાય હો બેટા. તું સવારે બકાલું લેવા જાસ અને પાછું વેચવા જા, નિશાળે જા. બેટા તું બહુ મહેનત કરે છે હો બેટા. અને આગળ ભણવાની ઈચ્છા ખરી તારી? હા. કોલેજ કરવાનું છે? હા. અને મોટો થઈને શું બનવાનો છો? ઇન્ડિયન આર્મી. વાહ ભાઈ વાહ, વાહ બેટા વાહ. તારા જેવા છોકરાઓ ઉપર અમને પ્રાઉડ થાય, ગૌરવ થાય કે દેશ માટે આવું વિચારે છે. બેટા ભગવાન તારું સપનું જરૂર પૂરું કરશે, પણ બેટા ભણવામાં ધ્યાન રાખજે. બેટા તારા મમ્મી પપ્પાનું ખાસ ધ્યાન રાખજે, એને સાચવજે. હા વિજય બેટા. હા બેટા હું તારા જ વિચાર કરતો હતો. આ શાક બકાલું લેવા ગયો ને તો આજે મને તમારી બધાની યાદ આવી. બેટા રાધી, જિગીસા બધા કેમ છે? સારું છે ને? સારું જ છે બધાને, બધા સારા જ છે. બેટા આવી રીતના કેમ તું વાત કરસ મારી સાથે? બરાબર તો કરું છું. બેટા કંઈ પ્રોબ્લેમ છે ઘરે કંઈ? કાંઈ પ્રોબ્લેમ નથી હવે બાપુજી. તમને કંઈ પ્રોબ્લેમ હોય તો કહો. ના બેટા અમને કાંઈ વાંધો નથી. અને તારી બા પણ તને યાદ કરતી હતી બેટા કે મારો વિજય શું કરતો હશે. બાને અમે યાદ કરતા હોઈએ ક્યારેક ક્યારેક, તમને યાદ કરતા હોઈએ. બોલો બીજું શું હતું? બસ કામ કાંઈ નહોતું. કેટલા દિવસથી તને જોયો નહોતો ને, એટલે મને એમ થયું કે કદાચ અહીંથી વિજય નીકળે, અને આજે મારા ભાઈ કે તું અહીંથી નીકળો બેટા. જોઈ ગયો ને મને? હા બેટા. બસ તો હવે કાંઈ કામ નથી ને? ના બેટા, કંઈક કામ હોય તો જ હું તને મળી શકું. એવું ક્યાં કીધું બાપુજી મેં? હવે તમારે જે કામ હોય કયો ને, હું તો તમને કહું છું કે જે કામ હોય કયો, પછી મારે મોડું થાય છે. કામ કાંઈ નથી બેટા, બસ તમે સુખેથી રહ્યો ને એ જ અમારા માટે બહુ છે બેટા. અમે સુખી જ છે તમે ગયા પછી. હા બાપુજી સુખેથી જ રહે છે. બાપુજી હા હું શું કહું, તમારા પાસે જરીક 50,000 જેવું પડ્યું છે કંઈ? હા મારે હું થોડીક 4 વ્હીલ લેવી છે ને નાની એમથી,
તો મેં જો બાપુજીને પૂછી જો, મને યાદ આવી ગયું તમે મને અત્યારે બોલાવ્યો ને એટલે. પણ બેટા મારે એફડીમાં કેટલા પૈસા પડ્યા છે એ કંઈ ખબર નથી. પણ હા, મને યાદ છે ત્યાં સુધીમાં તમારા બધા માટે હું કંઈક ને કંઈક વસ્તુ લઈ આવતો ને એમાંથી જ હું ખર્ચો કરતો હતો. અને વાત રહી હવે તો મારું જે પેન્શન આવે છે ને એમાંથી અમારા 2 માણસના ખર્ચા નીકળે છે બધા. હવે બધી બાપુજી મને ખબર જ છે, તમારે પાસે પૈસા પડ્યા હોય તો કયો મને, આ બીજી બધી મારે કાંઈ ચક્કર ફદુડી નથી સાંભળવી. બેટા પૈસા તો હવે નથી મારી પાસે. તારો બાપ હવે લુખ્ખો થઈ ગયો છે. તો પહેલાં જ કહી દેવાય ને નથી એમ, આટલી બધી વાત ફેરવાની શું જરૂર હતી તમારે? ના બેટા, મારી પાસે હોત ને તો હું તને જરૂર આપત. નથી ને તમારી પાસે? ના બેટા. બસ તો હવે હું જાઉં. હા બેટા, બેટા સંભાળીને જાજે અને ઘરમાં ધ્યાન આપજે. હવે બાપુજી ઘરમાં ધ્યાન આપું છું એટલે તો અહીંયા સુધી પહોંચ્યું છે, પણ હવે મારે છે ને કામ છે, એ ઘરમાં બધું ચાલ્યા જ કરે છે. ચાલો હું જાઉં છું, મોડું થાય છે. હા બેટા, પણ આવજો બાપુજી. વિજય કેમ શું થયું? કેમ ઉદાસ છો? જઈ આવ્યા ને બેસણામાં? હા. તો કેમ ત્યાં કાંઈ થયું? અરે કાંઈ થયું તો નથી. તો પછી તમે આવા ન હો કોઈ દિવસ. શું થયું છે કયો ને. આપણો વિજય મળ્યો તો મને. તો એ તો ખુશીની વાત કહેવાય ને. શું કહેતો હતો? બસ ખાલી ખબર અંતર પૂછતો હતો હું એને. પણ વિજય મારી સાથે આવ કેવું વર્તન કરતો હતો. કેવું? બાપુજી જલ્દી જે હોય તે કહો, મારે મોડું થાય છે ને આમ છે ને તેમ છે ને. મને બહુ દુઃખ થયું. તો કેટલા ટાઈમે મેં એને જોયો, મેં એને ખબર અંતર પૂછ્યું કે સારું છે બધાને, કે તું ઘરનું ધ્યાન રાખજે. એ કે એ તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કે તમે કેમ છો? મેં કીધું હું ને તારી બા બંને તને યાદ કરતા હોય બેટા. તારી બા પણ તને બહુ યાદ કરે છે. તો બધું ઠીક, પણ વિજય છે ને આજકાલ બહુ ખોટા ખર્ચાઓ કરે છે. એટલે શું કર્યા એણે? ને મને માર્કેટમાંથી એવી વાત પણ મળી કે પૈસા બહુ ઉડાવે છે. અને મને એને એમ કીધું કે બાપુજી 50,000 રૂપિયા હોય તો મને આપો ને, મારે જરૂર છે, મારે ગાડી લેવી છે. એને ગાડી લેવી છે? હા. એને કંઈ શરમ જેવું છે કે નહીં? હવે તો ઘર ચલાવવાની જવાબદારી એના પર આવી, અને એનો તો ખાલી 30,000 તો પગાર છે. તો એમાંથી હું ગાડીના હપ્તા ભરશે કે ઘર ચલાવશે કે શું કરશે? એને કાંઈ અક્કલ બકલ છે કે નહીં? મેં એને કીધું, મેં કીધું મારી એફડીની રકમ તો બધી તમારી પાછળ ખર્ચી નાખી. અત્યારે પેન્શન આવે છે એમાંથી અમારું 2 મહિનાનું ગુજરાન ચાલે છે. મારી પાસે હોત ને તો બેટા હું તને આપત. તો મોઢું ફેરવીને જતો રહ્યો. હા, તો તેલ લગાવવા ગયો અને એવું શું કામ કહીને આવ્યા કે મારી પાસે હોત તો આપત? એ લોકોએ આપણને શું આપ્યું છે? આપણે એની પાસે પૈસો ટકો કાંઈ નહોતું માંગ્યું. બસ એક ખાલી 2 વખત આપણને જય શ્રી કૃષ્ણ કહે અને જમવાનું દે સારી રીતે ને સારા મોઢે બોલે ને, એનાથી વધારે આપણે કાંઈ નથી માંગ્યું. અને તમે પાછું એમ કહી દીધું કે હા પૈસા હોત તો હું આપત. કોઈ દી એવી ભૂલ નહીં કરતા હો. અરે ભારતી, આપણી પાસે ક્યાં પૈસા છે? અને આપણી પાસે જે છે એ બધું એનું જ છે ને. કાંઈ એનું નથી. જે દિવસે આપણને એમ થાય કે હવે બસ આપણું પૂરું થઈ ગયું છે અને આપણી પાસે માનો જરા તારા મૂડી હશે ને તો એ આપણે કોઈ ટ્રસ્ટમાં આપી દઈશું, પણ એને ભાગે હવે 1 રૂપિયો નથી આવવા દેવાનો. કહી દઉં છું તમને.
જેને મા બાપની 2 વખતની ચા અને 2 વખતના રોટલા ભારે પડતા હોય એવા છોકરાઓને તો દેવાનું શું હોય? ધૂળ પડી એનામાં. ઠીક છે હવે ભારતી, મારો મગજ તો ખરાબ થઈ ગયો છે. તું તારો મગજ ખરાબ કરમાં. ને ચાલ, જમવાનું બની ગયું? હા, મને તો નવાઈ લાગે છે. એને શરમ નથી આવી. એણે તમને એમેય ન પૂછ્યું કે બાપુજી તમારા બેવનું ગુજરાન કેમ ચાલે છે અને શું કરો છો તમે, ભાડું કેવી રીતે ભરો છો? અત્યારે એ લોકોની ફરજ હોય આપણું ઘડપણ પાળવાની. એને બદલે આપણે રાજી ખુશીથી નીકળી ગયા તો પાછો પૂછતોય નથી, એમેય નથી કહેતું કે એક જ દિવસ અમારે ત્યાં જમવા આવો. આપણે તો જવુંય નથી. ભગવાન જે રોટલો ને મીઠું આપે ને આપણે એ ખાઈને રહીશું. હાલો, હવે તમે ઉપાધિ કરો ને, હાથ પગ મોઢું ધોઈ લો, હું જમવાનું પીરસું. હો ને? લ્યો, ફાઇનલી આવી ગઈ તમારા સપનાની કાર. મારા સપનાની આ કાર હતી, ઇનોવા ક્રિસ્ટા હતી. ભટકાડ દીધી મને આ જે બલેનો. આવીને એ સારું જ કહેવાય, નહીં તો આ પણ નહીં આવતે. કેમ નહીં આવતે? પૈસાની ફર હતી. આ તો જેમ તેમ કરીને સેટિંગ કરીને મેં પૈસાનું બધું એડજસ્ટ કર્યું અને આ કાર લેવાઈ ગઈ. આ કાર પણ કંઈ નબળી નથી હો, બલેનો છે, બલેનો. એ પણ ઓટો. હા તો દેખાય છે મને ઓટો. ઇનોવા ક્રિસ્ટા અને આ બલેનોમાં આસમાન જમીનનો ફરક છે. હવે એક બલેનું લઈ દીધું એમાં જ પાસ પાવર કરે છે. બોલો. 10 લાખની લોન કરાવી છે. હવે 5 વર્ષ તો મારે હપ્તા ભરીને વળખાવાના ને. હા તો ખાવા પડે. આ તમારો 2 કોડીનો દોસ્તાર એમ કહી જાય કે મારી પાસે ગાડી છે, તમારી પાસે ગાડી નથી, તો લેવી પડે ગાડી. હરેક લેવલ સ્ટેટસ તો જાળવવું પડે કે નહીં કાંઈ? 2 કોડીના એ નહીં, 2 કોડીના આપણે હતા એટલે આપણી પાસે કાર નહોતી. એના બાપાને તો ફેક્ટરા ચાલે છે. તમે તમારી જ જાતને 2 કોડીના કહો છો? લગભગ તમે તો હશો જ. હું મારી વાત કરું છું. હા, તું તો છો જ પૈસાવાળી. હવે આ લોનના 5 વર્ષ તો મારે જ ખેંચવાના જ હપ્તા. મારું મન જણાવે કઈ રીતના પૂરા કરીશ. જેમ કરવા એમ કરજો. એ બધું મારે નથી જોવાનું હો. હવે આમાં છે ને ડીઝલ તું જ પુરાવજો. તારે આમાં રખડવું હોય ને તો. એક મારો દોસ્તાર કહી ગયો ને એમાં તો એણે આખું ઘર માથે લીધું ને કાર કરીને. હવે હપ્તા મારે ભરવાના, ડીઝલ આમાં તારે પુરાવાનું. હું નહીં પુરાવું ડીઝલ. આમાંય તમે સોચ ચિંગુસ જેવા. હવે એ બધું મૂકો. આ ગાડી લઈ આવ્યા છે તો હવે ફરવા ક્યાં જવાનું છે? હા, હવે અત્યારે ગાડી તે જ ચલાવી. તું જ્યાં લઈ જા ને ત્યાં મારે જવાનું છે ફરવા. અરે રે, મારા નસીબમાં તો બાયડીના ગુલામ જ ભટકાણા હશે. કાંઈક તો તમારું હાકો. મને એમ તો કહો કે અહીંયા લઈ જાય કે અહીંયા લઈ જાય. બધું મારે નક્કી કરવાનું. ક્યાં જવું તારે બોલ ને. હવે એ મારે કહેવાનું ત્યારે એ મને લઈ જાય. હવે? હે ભગવાન, મારા નસીબમાં આવું જ લખ્યું હતું તે. થોડી કઈ દયા નો આવી તને? એક કામ કર, તું છે ને થોડો ઘણો જ્યારે સામાન લેવાનો લઈ લેજે. આપણે આજે સાંજે સાપુતારા નીકળીએ. ઠીક, એટલે થોડો ઘણો જે સામાન લેવાનો એ મારે લેવાનો. તો એ તારો સામાન તો તારે જ લેવાનો હોય ને. હવે મને થોડી ખબર હોય તારે શું શું લેવાનું આ છે. હેતલના ઘરવાળાને જોઈ આવો, જાઓ. અરે સામાન બધો ઈ પેક કરે. અરે બધી વસ્તુ પેકિંગ ઈ કરે અને પછી જ બધું ભેગું થાય. હાલો, હવે બધું થઈ જશે. કાર રહેવા દેવાય ને અને તૈયારી કરીએ બહાર જવાની સાંજે. ચાલો. આને લોક કરવી પડે ડોહીને. કરી દે તું. અવાજ કેવો મસ્ત આવે છે. થાકી ગયા ને આજે બહુ. તને કંઈ સમાચાર મળ્યા? શેના ને કોના? આપણી શેરીના નાકા ઉપર ઓલા અરવિંદભાઈ નથી? હા, એને એટેક આવ્યો. હું વાત કરો છો? હા, ક્યારે? એક્સપાયર થઈ ગયા. અરે માં, હજી 4 વાગ્યાની જ વાત છે. અલ્યા પણ પરમથી તો મને હજી બજારમાં મળ્યા હતા અને મને પૂછતા હતા કે કેમ છો, તબિયત કેમ છે, છોકરા શું કરે છે. તમારું પૂછતા હતા પરેશભાઈ શું કરે છે. બધાય મજામાં છે.
અને એટેકે આવી ગયો. અત્યારે છે ને કોઈનું કાંઈ નક્કી નથી. ભગવાનની ઈચ્છા હોય ને ત્યાં સુધી જ માણસ અહીંયા રહી શકે છે. એલા પણ હજી પરમદી મહિલાને આજે તો હતા નહોતા થઈ ગયા. બહુ તને કરી. વાત કરું, હજી હમણાં થોડાક દિવસ પહેલાં જ અમે ત્યાં ભેગા થયા હતા ને એકબીજાને એને ડાયાબિટીસ મને પગ દુખતું હતું. આવો આવો કાંતિ, આવો કાંતિભાઈ બે. જય શ્રી કૃષ્ણ. કેમ આમ અચાનક? અને કામ ઢીલા ઢીલા છે, કઈ તબિયત ખરાબ છે? અચાનક બેન આવવું પડે એવું હતું. શું થયું? કઈ મદદ જોઈએ છે? મદદ તો નથી જોતી, મારે તમને એક વાત કરવાની હતી. બોલો ને. શું વાત છે? પરસ્પર જીભ ઉપડતી નથી મારે તમને કેવી રીતના કહેવું. અરે ભાઈ, સંકોચ રાખ્યા વગર જે કાંઈ કહેવું હોય તે કહી દો તમ તારે. તમારે કઈ મદદ જોતી હોય, મારે- કઈ વસ્તુ જોતી હોય? અરે વાત તમારી છે. અમારી હું છે કયો ને. હવે આજે હું ચોપાટી રોડ ઉપર નીકળો ને, હો હો. તમારી ઓલી નાની વહુ કોઈ છોકરા સાથે શું વાત કરો છો? પણ તમારું ક્યાંક જોવામાં ભૂલ થઈ હશે. બરાબર ઓળખી હતી? હું તો ઓળખું જ ને, આપણે પાડોશી ને. અમારી ચિકિત્સાઓ હતી? હા, જીગી સેવા હતી, મેં પાકું જોયું. એનો ચહેરો એનો જોયો? ચહેરો જોયો, બીજા છોકરા સાથે છુપી રીતે વાતો કરતી હતી. અરે મોઢામાં મોઢું નાખીને બે વાતો કરતા હતા. શું વાત કરો છો? મેં તને નહોતું કીધું? આપણે જાશું ને એટલે છૂટો દોર મળી જશે આ લોકોને. પેલા પણ હું એમ કહું છું કે એક બાજુ એ લોકો ઘર કેમ હલાવે છે, એક બાજુ ગાડી લીધી, એના હપ્તા ભરવાના, કેમ દાડા કાઢતા હશે, અને એમાં આણે પાછું આ હું કાઢ્યું. આપણી આબરૂની ધૂળ ધાણી કરી નાખશે. એવું કહેવાય છે ને કે મા બાપની છત્રછાયા હોય ને તો જ પરિવાર એક થઈને રહી શકે, બાકી તો છૂટો દોર મળી જાય છે આ લોકોને. અને એમાંય તો હું તમને કહું, નાનીનો વર રે પરદેશ, પાછી જુવાની, એટલે થાય ન એવું. કરે પણ નારાયણ. બહુ ખરાબ થયું આ તો. ન કરે નારાયણ ને કાંઈ હજુ તો પગલું આપણી વહુએ ન ભર્યું હોય ને તો સારું. હું તો તમને એમ કહું છું, આ વાત આપણે કયા મોઢે કહીએ એને કે આમ આમ થયું છે? બધું આ ઓળિયો ઘોળિયો આપણા પર આવડે અને ગમે એમ લડવા ને ઝઘડવા બેસે, એટલે કહેવાય ન જવાય. પણ બૈરાવ તો પૂછી શકે ને. રાધી વહુને તું વાત કર ને. એનો તો આટલો જીબડો છે, હમણાં હું જાઉં ને એને કહેવા તો એ હામા વડકા ભરે એવી છે. તો એક કામ કરશું આપણે, આપણા છોકરાને ફોન કરીએ તો. એને ફોન કરીને શું કહેશું? હા, શું કહેવાય એને? હાજી, એને તો આપણે ક્યાં મોઢે કહેવું. રેવા દો, તમે કહો છો ને એ બરાબર છે. હું ધીમે રહીને રાધીના કાને વાત તો નાખું. બહુ તો એ શું કરશે, મને બે કડવા શબ્દ કહેશે ને, પણ પછી એ જાગૃત તો થઈ જશે ને કે અમારે ચેક તો કરવું જ પડશે કે આ બધું શું થઈ રહ્યું છે. કાંતિભાઈ, તમે તો અમને ઉપાધિમાં નાખી દીધા. એ શું કરું આમાં? તમે અહીંયા, છોકરો વિદેશ, પછી આ છોકરીઓને રેઢો પોટ મળે એટલે એમાં પગલે ફસતા શું વાર લાગે? અને એમાં કેવું હોય કાંતિભાઈ, કદાચ છોકરાએ આગું પાછું પગલું ભર્યું હોય ને તો આપણે એમ થાય ઘોળ્યો એ કરશે, પણ આ બાઈની જાત અને પાછી પરણેલી અને એનો વર પાછો પરદેશ, એટલે લોકોને તો પછી કાંઈ ગરણા બાંધવા થોડું જવાય. તમને પરેશભાઈ એક મારી રીતે એક સલાહ આપું. તમે ફોનથી વિજીને તમારી પાસે બોલાવો, ત્યાં જશો ને તો ખોટે ખોટો કાગનો વાઘ થશે. એ ઊભા રહ્યો, જો આમણે કીધું ને તો મને એક આઈડિયા આવી. આપણે છે ને કોકને અથવા અવાજ બદલીને વિજયભાઈને ફોન કરીએ કે આ તમારા ઘરની નાની વહુને અહીંયા ક્યાંક જોઈ હતી, શંકાનો કીડો તો નાખી દઈએ તો આપણે બોલવું નહીં પડે ને એ ચેક કરી લેશે. એવું કંઈક કરીએ તો હું ને તમે હું કામ અળખામણા થાય. આ વિજય છે ને એના ધંધામાંથી ને મોજ શોખ કરવામાંથી ને જ ઊંચો નથી આવતો, એમાં જ આ પરિણામ આવ્યું છે. એ એક કામ કરો ને કાંતિભાઈ, જો એ લોકો તમને નથી ઓળખતા
તમારો અવાજ એ જાણીતો નહીં હોય તો વિજયભાઈનો નંબર આપે ને તો તમે છે ને તમારા ફોનમાંથી નહીં કોઈ પીસીઓમાંથી ફોન કરજો એટલે નંબર એના હાથમાં ન આવે. પીસીઓમાંથી કહો કે ભાઈ આવી રીતે છે અને આમ જોયું હતું તો એ જરાક તમે સંભાળીને રહેજો. તમારે બીજું કાંઈ કહેવાનું નહીં અને એ આમાં કાંઈ સવાલ કરે એ પહેલાં ફોન મૂકી દેવાનો. બરાબર. હા કાંતિભાઈ. તો એવું કંઈક કરો ને. તો તમારી ઈચ્છા, હું તો તમને મદદરૂપ દરેક પ્રકારે મદદ કરવા તૈયાર જ છું. તમે ખાલી એટલું છે ને વિજયના કાને વાત નાખી દો હા, આમ હા. છે પછી ઓટોમેટિક અમને બધાને ભેગા થવાનો એક મોકો મળશે. બરાબર છે. કારણ કે વિજય ને ઓલી રાધી એ બે અમારી જ પાસે આવશે કે હાલો ને આવું કંઈક થયું છે તો હવે તમે જ નિવેડો લાવો તો કંઈક થશે. હા હા અમે કહેશું ને તો અમે એના દુશ્મન જ થશું. બરાબર છે. એટલે હો ને સારું ચા પીશો હવે? ના હવે કાંઈ હું ચા પીતો જ નથી બેન. અરે હા તમે નથી પીતા કાં? સારું ચાલો હું રજા લઉં. હા હા એ જય શ્રી કૃષ્ણ હો. જય શ્રી કૃષ્ણ. આવજો. હા એક મારું એટલું કામ કરજો હો ને. હા હા ચોક્કસ ચોક્કસ. એ હા. આ તો બહુ કરી. ઉપાધિમાં નાખી દીધા અને તો હા તો આપણને એમ હતું કે આપણે હવે નોખા થઈ ગયા છે ને તો આપણે બેવ શાંતિથી રહેશું પણ જો નોખાથી આપણે કાંઈ શાંતિ છે? આ ઉપાધિ આવીને પડી. કંઈક રસ્તો તો કાઢવો જ પડશે આનો. હાલો. તો ગાડી લઈ આવ્યા. હું ઇનોવા ક્રિસ્ટા ઈ ભેગું નહોતું થાય એમ એટલે બલેનો લીધી. ઠીક, ઈ તો અમારે નહીં આવે. હા મારા વરને વેચ નહોતો ને એટલે બલેનો લીધી, નતર તો ઇનોવા ક્રિસ્ટા લેવી હતી. જમવાનું આજ થોડું ઘરે બનાવવાનું, બહાર જ હોય બધુંય બહાર. આજ તો ખુશીનો દિવસ છે ગાંડી. કરું તને લે ફોન અને ભમરું ચડે છે. યા મને ભૂખ લાગી છે, હવે આજે બહાર જમવું છે. સાંભળું ને તમે મેં શું કીધું? આજે ખુશીનો દિવસ છે, આપણે બલેનો લાવ્યા છે એટલે આપણે બાર હોટલમાં જમવાનું છે. સિમ્પલ. ઘરે નહીં બને કાંઈ એમ ને? ના આપણે એમય સાપુતારા જવું છે, બરાબર છે તો નીકળી જવું, બંસીમાં જમી લેવું ને પછી આમ નીકળીને સીધા સાપુતારા. તને બંસીનું બહુ વધારે ભાવતું લાગે છે. આ તમે જ મને હેવાઈ કરી દીધી, નતર મને અહીંયા ક્યાં ખબર હતી કે બંસી ક્યાં આવી? મેં ક્યાં એવાય કરી? તું વારે વારે ફોન કરીને કહેશો કે બંસીમાંથી જમવાનું લેતા આવજો, બંસીમાંથી જમવાનું લેતા આવજો. અત્યારે ચાંદલો પડી ગયો લાગે છે નહીં? કરતા જાવ એટલે ખબર પડે કોકને કે લગ્ન થઈ ગયા છે. ભાભી આ બહાર ગાડી પડી એ કોની છે? એ તો આપણી જ હોય ને, તને ખબર છે ને આપણા ઘર પાસે કોઈને હાવડો નથી ફેરવવા દેતી. ગાડી મૂકવા દો, આ આપણી ગાડી છે, નવી લઈ આવ્યા આ જજ બલ્લેનો. બલેનો હા એકદમ મસ્ત ગાડી છે. મારે તો ઇનોવા લેવી હતી ક્રિસ્ટા, પણ ખીચામાં ભેગું નથી થાય એમ એટલે પછી બલેનોમાં હાકી લીધો. અરે ભગવાનનો આભાર માનો કે આપણે આ જે ગાડી બહાર ઊભી છે ને એ તો થઈ નવી. લ્યો એ ભાઈ તમારી વાત સાચી. ભાભી બીજા લોકોને તો સાયકલ અને બાઇકના પણ વાંધા હોય છે, તમે તો નસીબવાલા છો કે ભાઈએ તમને ગાડી ગિફ્ટ કરી. બલેનો. બલેનો સાચી વાત કરી હો. જોયું ને તમે? આમ હોય ઇનોવા કેમ ક્રિસ્ટા નો હોય? આવી. લે આવો બેહો ને બેહી જાઓ. બોલો હું પધરામણી કરી તમે અહીંયા? કામ હોય તો જ આવ્યા હોઈએ ને, બાકી અમે ગયા પછી આજ દિન સુધી આવ્યા અહીંયા. હા પણ એ જ પૂછું છે ને કે કેમ આવ્યા બા તમે અને બાપુજી, જરા કહેશો એમ કહું છું તમને. પાણી બાણી લાવે? એ ના ના કાંઈ કામ નથી, બસ થોડી ઘણી વાતો કરવા આવ્યા છીએ. જિગીસા ખાસ તો તને. હા જિગીસા આ બધું હું શું સાંભળું છું? શું? પેલા રસ્તા પર તો કોઈક છોકરા હારે ઊભી હતી. છોકરો? કયો છોકરો? સરસ, આટલી બધી અજાણી થાય છે કે કયા છોકરા સાથે ને શું ને? જિગીશા આ બા કહે છે એ વાત સાચી છે? અરે જવાબ કેમ નથી આપતી? જિગીસા જે હોય ને તે સાચું કે. આખા ગામમાં વાતું થાય છે
કે આ નાનીનો વર પરદેશ છે એને એ અહીંયા રંગરેલિયા મનાવે છે. આ શબ્દ સાંભળીને હું આવી છું. તો શું છે આ બધું? શું અમે લોકો તો ઘરમાંથી ગયા કે અહીંયા તો બધાયને આઝાદી મળી ગઈ બધી રીતે? બા પણ સાચું કહું તો અમને આ કઈ વાતની ખબર જ નથી. અરે હું મારી મમ્મીના સમ ખાઈને કહું છું. જો આ વાતની ખબર હોય તો હું જાતે રહીને કઈ થોડી મારા દિયરનું ઘર ભંગાવું અને આને કોઈ છોકરા સાથે મળવા મોકલું. રાધી બેટા, વાત જાણે એમ છે કે અમને નહોતી ખબર, પણ મારા પાડોશમાં પેલા કાંતિભાઈ રહે છે ને, એને અમને આ વાત કરી એટલે તો આપણી આબરૂનો સવાલ છે બેટા. અને રાધી, એક વાત કહું, એમણે કીધું ને તો મેં તો માન્યું પણ નહીં. મેં કીધું કાંતિભાઈ ક્યાંક તમારી ભૂલ થાય છે, એના જેવી દેખાતી કોઈક છોકરી હશે. મને કે ના બા, તમારી નાની વહુને અમે ન ઓળખીએ. મેં કીધું ચહેરો જોયો તો કે હા એ જ હતી. એટલે બધું પાક્કું કરીને અમે લોકો અહીંયા આવ્યા છીએ. એક મિનિટમાં સાચું બોલ કે કોણ હતું? કોની સાથે ઊભી હતી જીગીસા તું? ભાભી, મારી પણ મજબૂરી છે. મજબૂરી? કેવી મજબૂરી? શું મજબૂરી? મારો ધણી મને આટલા મહિના મૂકીને ક્યાં ગયો? મને રજળતી મૂકી દીધી. તમને કોને મારો વિચાર પણ આવ્યો કે હું આટલા મહિના સુધી ધણી વગર શું કરું? એક મિનિટ, જિંદગી જીવવા માટે ધણીની જ જરૂર પડે એવું જરૂરી નથી. અને બીજી વાત કે આ ઘરમાં તને સુખની વાત કરવા માટે તારી જેઠાણી છે, દુઃખની વાત કરવા માટે તારી જેઠાણી છે, જે તારી સાથે ખુદ બેન જેવો વ્યવહાર કરે છે. ને તું એવું કહે છે કે છી? ભાભી, આ વસ્તુ તમને ખબર નહીં પડે કારણ કે મોટા ભાઈ તમારી સાથે છે. જો એ ના હોત ને તો તમને પણ ખબર પડતે કે ધણી વગરની જિંદગી કેવી જિંદગી હોય છે. આજે મારે રડવું હોય તો કોના ખભે માથું મૂકીને રડું? મને એટલો જવાબ આપો. હું ક્યાં જાઉં? જીગીસા, હું માનું છું કે કદાચ આમાં મારા દિયરનો વાંક હશે, પણ એની માટે તે જે રસ્તો અપનાવ્યો છે ને એ રસ્તો ઠીક નથી. એની માટે તે જે કર્યું છે, જે આ ઘરની આબરૂ જાય એવું કર્યું છે ને એ ઠીક નથી. હું માનું છું કે તારા ધણીની ગેરહાજરી છે, એ વિદેશમાં જઈને બેઠો છે, એ કમાય છે, એ તારી પણ જીગીસા એ વિદેશમાં છે. અને જો તને આટલી બધી તડપ હતી ને તો અમે એને ફોન કરત કે કાં તો જીગીસાને લઈ જા અને કાં તો તું અહીંયા આવી જા. પણ આ રસ્તો અપનાવ્યો તે? બા, હવે બહુ થઈ ગયું. તમે અત્યારે ને અત્યારે સંજયભાઈ સાથે વાત કરો અને એને શું કરવું છે એ પૂછી લો, પછી આપણે જીગીસાનો નિર્ણય લઈએ. ફોન આપો તો. લ્યો. ભાભી, હું બધા પ્રયાસ કરી ચૂકી હતી પણ એ માણસે મને છૂટાછેડાની ધમકી આપી હતી. એક મિનિટ, બા વાત કરે છે ને, પૂછો બા. સ્પીકર ઉપર રાખો બા. હલો હલો. હલો સંજય બેટા. હા મમ્મી બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંજય, તું ઇન્ડિયા ક્યારે આવવાનો છે બેટા? અરે બા, હજી તો કઈ નક્કી નથી. કેમ, શું થયું? બસ કાંઈ નહીં. જો તારે હજી આવવાની વાર હોય અથવા તો તું ન આવવાનો હોય ને તો જીગીસાની ફાઇલ મૂકી દઈએ ને, એને તું લઈ જા ને. અરે ના ના બા, ત્યાં રહેવા દો ને, એને ત્યાં અનુકૂળતા હશે ત્યારે હું લઈ જઈશ. સંજય, એવી રીતે ન વિચારાય. તમે બંને જુવાન છો. મને ખબર છે કે તને પણ પત્નીની જરૂર પડે અને અહીંયા એ એકલી છે. તો એને લઈ જા ને અથવા તું આવી જા. અરે બા, તમે સમજવાનો પ્રયત્ન કરો. અત્યારે બધું કઈ સેટિંગ થાય એમ નથી. સંજયભાઈ, બા તમને બધું ખુલીને ન કહી શકે, પણ કમસે કમ તમે તો સમજવાની કોશિશ કરો. આજે તમે વિદેશ ગયા એને 10 મહિના થયા છે. આ છોકરી તમારી વગરની અહીંયા જુરે છે. કાં તો તમે અહીંયા આવી જાઓ અને કાં તો આને ત્યાં લઈ જાઓ. બસ બેમાંથી એક જ ઓપ્શન છે તમારી પાસે. શું કરવું છે જરા કહેશો મને? પણ ભાભી, શું થયું? કેમ આટલા બધા તમે ઉગ્ર થાઓ છો? વાત સાંભળશો તો તમારા પગની નીચેથી જમીન સરકી જશે અને તમે પહેલી જ ફ્લાઇટ બુક કરીને અહીંયા આવશો એવું મને ખબર છે. અરે
આવી બીજી બધી વાત જવા દો, શું છે એ બધું કયો. શું? હા, ચેગીસ સાહેબ. ભાભી, સાચું કહું તો એમાં વાંક ચેગીસનો નથી, વાંક મારો જ છે. મારે મારી પત્નીને આટલો સમય સુધી એકલા ના મુકાય અને હું એની સાથે સરખી રીતના વર્તન પણ નહોતો કરતો. ચલો જે હું 2-3 દિવસમાં ઇન્ડિયા આવું છું, ઠીક છે? ઓકે. અને ત્યાં સુધી જવાનું નથી જ્યાં સુધી જિગીસાનું ત્યાં આવવાનું ફાઇનલ ન થાય, બરાબર? હા, ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ હવે તો ખુશ ને? પણ મારી બેન, તું જે રસ્તે જઈ રહી છે ને એ રસ્તા ઉપર કોઈ મંજિલ નથી. પ્લીઝ તું ત્યાંથી પાછી વળી જા. હા બા, ભાભી, મોટા ભાઈ, હું તમારી માફી માંગુ છું. આજે જે મેં ગુનો કર્યો છે તો હું માફીના લાયક તો નથી, પણ કાંઈ નહીં જિગીસા, અમે બધા સમજીએ જ છીએ કે તારી પરિસ્થિતિ શું હોય, પણ તું જે રસ્તે ગઈ ને એ પહેલાં એક વખત તે રાધી સાથે બેસીને એની ચર્ચા કરી હોત ને તો એનો રસ્તો સીધો નીકળત. અત્યારે આપણે બદનામ થઈને રસ્તો કાઢવાનો ને. સાંભળો, તમારો દોસ્તાર ગોવિંદ આજ પછી ન તો આપણા ઘરે આવવો જોઈએ, ન તો આપણા ઘરની આજુબાજુ ફરકવો જોઈએ. તમને જે સારી ભાષા આવડતી હોય ને એ ભાષામાં એને સમજાવી દેજો. એક તો આપણા જ ઘરમાં આવીને આપણા જ ઘરનું ખાઈને આપણી જ ઇજ્જત ઉપર હાથ નાખ્યો એણે. સમજાવી દેજો એને તમારે આ હિસાબે. રાધી બેટા, ભૂલ એને તો કરી છે પણ તમે પણ કરી છે. અમે? હા, વિજય અને તમે લોકોએ આટલા ખર્ચા કરો છો અને માવતર હતા ને તો અમે તમારી ઉપર કંટ્રોલ રાખતા હતા. બિઝનેસનો રસ્તો બધો છોડી અને વ્યાજ વટાવો, ગમે ત્યાંથી પૈસા ગોતીને વિજય તમને આ તમારી ડિમાન્ડો પૂરી કરે. આ બધું શું સારી વસ્તુ છે? અને તમે લોકોએ જે આ 10 લાખ રૂપિયાનું દેવું કર્યું છે ને એ કેમ ઉતારશું એ આપણને ખબર છે? આ બધા ખર્ચા તો કરી નાખ્યા તમે, એસો આરામ જલસા તો કરો છો, પણ આ દેણું છે ને એ બહુ અઘરી વસ્તુ છે. બાપુજી, એમાં વિજયનો કોઈ ભાગ નથી. બસ તમે આ ઘરમાં હતા ને અમને ખટકતા હતા, કારણ કે વાતે વાતે રોકટોક, અહીંયા નહીં જવાનું, આમ નહીં કરવાનું, એ સમયે મને નહોતું ગમતું. પણ આજે મને સમજાઈ ગયું છે કે 10 લાખ રૂપિયાનું વ્યાજ, અને બાપુજી વ્યાજના વ્યાજને તો ઘોડાઈ ના આંબે. માણસ કદાચ ગમે એટલી મહેનત કરે તો આ દેણું ચૂકતે ના થાય. મને માફ કરી દો બાપુજી. બા, મેં તમારી સાથે બહુ અજુગતું વર્તન કર્યું છે. અરે તમને ન કહેવાના શબ્દો બધા કીધા છે, પણ હવે આવું નહીં થાય. તમે જેમ કહેશો ને એમ જ થશે. રાધી, એક વાત કહું બેટા, આ ઘરની તું મોટી વહુ છે, તું મોટો દીકરો છે. આ ઘરને સંભાળવાનું તો તમારે બંને જણાયું, અને તું દેખાદેખીમાં આવી ગઈ. ગામના એ ગાડી લીધી એટલે આપણે ગાડી લેવાની, ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરાય. અને આ તમે વ્યાજે ગાડી લીધી એ દેવું કર્યું માથે. અરે આ બધું કંઈ સારું છે? આપણે આને શું સમજાવી? એ તો નાની છે, તું નાની હતી. એટલે જ કહેવાય છે ને કે માવતરની છત્ર છાયા હોય ને તો પરિવાર એક થઈને રહે છે. હા બાપુજી, તમારી આ વાત લાખ રૂપિયાની છે. જ્યાં માવતરની છત્ર છાયા જતી રહે, જ્યાં માવતરની બીક જતી રહે, જ્યાં માવતરની રોકટોક બંધ થઈ જાય ને, એ ઘરનો છેલ્લો રસ્તો બરબાદી સિવાય બીજું કંઈ જ નથી. પણ આપણે જાગ્યા ત્યારથી સવાર કરીએ ને બાપુજી. હવે હું તમને મંદિરે નહીં મોકલું, અને બા તમારી પાસે કોઈ ઘરનું કામ નહીં કરાવું. બેટા, કામ કરવાનો કંઈ વાંધો જ નથી. હાથ પગ ચાલે ત્યાં સુધી બધાએ કામ કરવાનું જ હોય. અને વડીલ તો ઘરનો વડલો કહેવાય, એની નીચે તમે બધા સચવાઈ જાઓ.
આ તો અમે લોકો તો શું ગયા કે આપણું ઘર તો હા ઉઘાડું જ પડી ગયું. પણ વાંધો નહીં, સુધરી ગયા ને, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, તને સોરી પણ. અને હા, કાન પકડ. સોરી બા, સોરી. બા તમે લોકો બેસો. એ ચા બનાવી છે ને? જા જીગીશા. ચાલો આજે તો ચા સાથે ભજીયાની પણ મજા લઈએ. હા હા ઓહો, તું બનાવી નાખ. આના ભાવતા છે ભજીયા તો. બનાવો. તમે બેઠા છો શું? આજે બા બાપુજી આવ્યા છે ને, બંસીમાંથી જમવાનું નહીં પણ બાપુજીને શ્રીખંડ ભાવે છે એ લઈ આવો. જાઓ જલ્દી, ઊભા થાઓ. શીખણ લેતો હું, ચાલો બાપુજી માટે. અને તમને ભાવતી ખીચડી કઢી હું બનાવીશ. અરે વાહ, રાધીના હાથની ખીચડી તો ઘણા વખતથી નથી ખાધી. કા બેટા? હા તમે બેસો, હું જીગીસાને મદદ કરાવું. હા, પણ જે થયું એ ભૂલી જજો હવે. ચકુ ભૂલી ગયા. જા.